સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું કેન્દ્રબિંદુ એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. 5 દશકથી સળંગ સૌરાષ્ટ્રમાં જ્ઞાન, ઇતિહાસ અને દર્શનની વહેતી ગંગા એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. ગુજરાત તો મહાન છે જ, પરંતુ સૌરાષ્ટ્રનો પોતાનો પણ એક આગવો ઇતિહાસ છે. અંગ્રેજોના સમયમાં 550 રજવાડામાંથી 250 ઉપર તો માત્ર સૌરાષ્ટ્રના હતા. ઈ મહાન સૌરાષ્ટ્રની ભૂમિમાં જ્ઞાન અને સંસ્કૃતિનું એક સૌથી મોટું બિંદુ એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. અને 23 મે 2020 એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો સ્થાપના દિવસ. આ ઐતિહાસિક પ્રસંગ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ભૂતપૂર્વ કુલપતિશ્રીઓ, તમામ ભૂતપૂર્વ શિક્ષકો અને યુનિવર્સિટી પરિવાર સાથે જોડાયેલા પ્રત્યેક વ્યક્તિને યાદ કરીને આવો આપણે સૌ આજના 54મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત આ ખાસ કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌ પ્રથમ હું વિનંતી કરીશ પ્રોફેસર નિકેશ શાહને કે તેઓ આ કાર્યક્રમની રૂપરેખા આપે, આપણને સૌને સંબોધન કરે. પ્રોફેસર નિકેશ શાહ, કોઓર્ડિનેટર ફોર કરિયર કાઉન્સેલિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર CCDC એન્ડ પ્રોફેસર એટ ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. નમસ્કાર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 54મા સ્થાપના દિવસ નિમિત્તે આજના આ લક્ષ્યવેધ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલગુરુ પ્રોફેસર નીતિનભાઈ પેથાણી સાહેબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર વિજયભાઈ દેસાણી સાહેબ, વરિષ્ઠ સિન્ડિકેટ સદસ્યો ડોક્ટર નેહલભાઈ શુક્લ, ડોક્ટર ભાવિનભાઈ કોઠારી, ડોક્ટર ભરતભાઈ રામાનુજ, ડોક્ટર વિમલભાઈ પરમાર અને અન્ય તમામ સિન્ડિકેટ મેમ્બરો, અને આજે આપણે જેને સાંભળવાનો લાહો લેવાના છીએ, CCDC ઓફલાઈનમાં તો ખૂબ જ સારું કાર્ય, અને CCDC ની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ UPSC નું પણ સેન્ટર કે જ્યાં IS ની ટ્રેનિંગ થાય એવું સેન્ટર પણ ડોક્ટર મેહુલભાઈ રૂપાણીની આગેવાની હેઠળ શરૂ કરેલું છે. તો પૂર્ણ કક્ષાએ નાનામાં નાની ક્લાસ 3 ની પરીક્ષાથી માંડી અને IAS, IPS, IFS સુધીની ટ્રેનિંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ઉપર મળે એવું એક આખું કદાચ દેશની 585 યુનિવર્સિટીમાં એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ આ શક્ય છે. અને આ સમયે જ્યારે લોકડાઉન છે, સોશિયલ ડિસ્ટન્સિંગ, COVID-19 થી આપણે બધા સોશિયલ ડિસ્ટન્સિંગમાં છીએ, ત્યારે એક વિચાર આવ્યો કે આપણે આ વિદ્યાર્થીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એને ઘણા બધા પ્રશ્નો છે, એને ઘણી બધી મૂંઝવણ આવશે કે હવે પરીક્ષા આવશે તો આપણે કેવી રીતે કરશું. હા, ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે YouTube ઉપર, ઘણા ઓનલાઈન વિડીયોઝ અવેલેબલ છે, પણ એનું કયો વિડીયોમાંથી કેવી રીતે તૈયારી કરવી અથવા કેવી રીતે પ્રિપેરેશન કરી અને આવનારી પરીક્ષામાં આપણે કેવી રીતે સફળતા મેળવી, આના માટે સકપરિયા સાહેબ સાથે વાત થઈ. સકપરિયા સાહેબ ને બધા ઓળખે જ છે, કારણ કે શૈલેષભાઈ સકપરિયા ખાલી નામ જ કાફી છે કે ગુજરાતના એક મોટિવેટર સ્પીકર અને ખાસ કરીને સ્પીપા ના ડેપ્યુટી ડાયરેક્ટર. તો સકપરિયા સાહેબ કીધું કે ભાઈ તો આપણે નામ રાખી લક્ષ્યવેધ, અને રૂક જાના નહીં કઈ હાર કે, એટલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પાછું એની સાથે પ્રશ્ન જવાબ, એટલે કે 30 મિનિટનો વાર્તાલાપનો પણ કાર્યક્રમ આની સાથે જોડાયેલો છે. એની સાથે એક બીજો પ્રકલ્પ પણ આજ રોજ જ પૂર્ણ કર્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી CCDCએ VC સાહેબ અને PVC સાહેબના માર્ગદર્શન હેઠળ, કે ફર્સ્ટ ટાઈમ આપણે સફળતાપૂર્વક સ્માર્ટ GK ટેસ્ટ આજે સવારે યોજી અને 4051 રજીસ્ટર હતા, એમાંથી 2400 વિદ્યાર્થીઓએ આજે પરીક્ષા પૂર્ણ કરી અને ખૂબ સફળતાપૂર્વક, અને અત્યારે આપણે રિઝલ્ટ પણ વેબસાઇટ ઉપર અત્યારે અપલોડ થઈ રહ્યું છે. તો એક આખો એવો કાર્યક્રમનો વિચાર કર્યો કે ભાઈ સ્થાપના દિવસના દિવસે કંઈક નવીન, કંઈક નવું થાય, અને આ CCDC નું ઓનલાઈન કદાચ આ વેબિનાર સ્પર્ધાત્મક પરીક્ષાનો આખા ગુજરાતમાં આ પહેલો થઈ રહ્યો છે. ઓનલાઈન લેક્ચર્સ અવેલેબલ છે, પણ આ પ્રકારનો વેબિનારનું આયોજન આપણે પહેલી વખત કરી રહ્યા છીએ. તો દરેક પાર્ટિસિપન્ટ્સ સકપરિયા સાહેબનો લાભ લેશે અને એની સફળતા મેળવે એવી શુભેચ્છા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. પ્રોફેસર નિકેશ શાહ,
હવે હું વિનંતી કરીશ સિનિયર સિન્ડિકેટ મેમ્બર પ્રોફેસર એન્ડ હેડ ઇન ધ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન ડોક્ટર ભરતભાઈ રામાનુજ સાહેબને કે તેઓ આ વેબિનારમાં આપણને સૌને સંબોધન કરે. ડોક્ટર ભરતભાઈ રામાનુજ સાહેબ. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરમ આદરણીય કુલપતિ શ્રી નીતિનભાઈ પેથાણી સાહેબ, સાથી મિત્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ માનનીય શ્રી વિજયભાઈ દેસાણી સાહેબ, સિન્ડિકેટ સભ્ય શ્રી નેહલભાઈ, બાવીલભાઈ, વિમલભાઈ, સીસીડીસીના ઇન્ચાર્જ નિકેશભાઈ, આજના કાર્યક્રમમાં આપણે સૌ જેને સાંભળવા માટે આતુર છીએ એવા આજના કાર્યક્રમના જે પ્રેરક ઉપસ્થિત આપણને છે એવા શ્રી શૈલેષભાઈ, મને એમ લાગે છે કે શૈલેષભાઈ માટે નિકેશ કીધું એમ વિશેષ કંઈ પરિચય આપતો નથી, આપ સૌ નથી પરિચિત છો. આજનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સ્થાપના દિવસ છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આજે પણ માત્ર ગ્રેડ નહીં પરંતુ વાસ્તવની અંદર સમાજમાં જે એક સ્થાન ઊભું થયું છે એના માટે આજ સુધી જે વિદ્યાર્થી મિત્રો, અધ્યાપક મિત્રો, પ્રિન્સિપાલશ્રીઓ, સિન્ડિકેટ સભ્યશ્રીઓ અને કુલપતિ, ઉપકુલપતિ આજ સુધી સ્થાપના કાળથી આજ સુધીમાં જે લોકોએ એમનો પોતાનો ફાળો આપી અને યુનિવર્સિટીની ઇમેજ જે સમાજમાં ઊભી કરી છે એ સૌને હું અભિવંદન કરું છું. મિત્રો, આજના કાર્યક્રમની અંદર નિકેશભાઈએ સરસ મજાનું નામ રાખ્યું છે, દુઃખ જાના નહીં તું હાર કે. મને એમ લાગે છે આ એક લીટી બોલી જાવ તો આપણા બધા જ લોકોનું પ્રવચન પૂરું થઈ જાય એવું સરસ મજાનું કાર્યક્રમનું નામ છે. શૈલેષભાઈ વિશેષ પણ કહેવાના હોય ત્યારે હું વિશેષ સમય લેતો નથી, પરંતુ એટલું કહું કે જીવનની અંદર આજે આપણે જોયું કે વૈશ્વિક મહામારી જે આવી છે, આખા વિશ્વને આની સામે લડીએ છીએ પણ એને અંકુશમાં રાખવી થોડીક મુશ્કેલ પડે છે. આ જ વસ્તુ આપણને આપણા જીવન માટે શીખવે છે કે આપણા જીવનમાં પણ ક્યારેય આ પ્રકારની મુશ્કેલીઓ આવે, નાની મોટી કોઈ સમસ્યાઓ આવે ત્યારે એ સમસ્યા સામે લડવાનું, અને આમ છતાંય એ આપણા અંકુશમાં ન હોય ત્યારે શું કરવાનું. ત્યારે મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મને એમ લાગે છે કે હું 3 વાક્ય જે ગીતાના કહીશ એ વાક્ય કદાચ તમે સાંભળશો જ, કદાચ તમે એને યાદ રાખશો પણ માત્ર યાદ નહીં રાખો, જીવનની અંદર એને જેટલા ઉતારાય એટલા ઉતારજો. મને એમ લાગે છે કોઈ પણ પ્રકારની જીવનની આપણી સમસ્યાઓ સામે એ લડવા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. અને એવા આપણા ગીતાના વાક્યો છે, જો હુઆ સો અચ્છા હુઆ, जो हो रहा है वो अच्छा ही हो रहा है, जो होगा वो भी अच्छा होगा. મને એમ લાગે છે કે આ ગીતાના બધા જ 3 વાક્યો તો આપણે એક ને અનેક વખત સાંભળેલા હશે. બહુ જ ટૂંકામાં મારે પ્રવચન કરવાનું હોય તો આ 3 વાક્યથી વિશેષ મારે કશું જ કહેવાનું ન હોય. અને ક્યારેક સમય મળશે ત્યારે મિત્રો હારે વાત કરીશું. મારા જીવનની અંદર કેટલી નાની મોટી સમસ્યાઓ આવી હશે તો આ 3 વાક્યોએ જે મને બળ આપ્યું છે. કદાચ જિંદગીની આખી અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક એ બધાનો સરવાળો કરીએ તો પણ આ 3 વાક્યનું બળ છે એ મને જીવનમાં ખૂબ જ ઉપયોગી રહ્યું છે. એટલે મિત્રો, આ વૈશ્વિક પરિસ્થિતિની અંદર આપણે જે આખું વિશ્વ જે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે, નાની મોટી અસર વિદ્યાર્થી તરીકે આપણે કામ કરતા હોય તો આપણને થતી હોય. ક્યાંક આપણા અભ્યાસમાં મુશ્કેલી, ક્યાંક પરિવારમાં મુશ્કેલી, ક્યાંક ન સહન થઈ શકે એવી પણ મુશ્કેલી આવતી હશે. પરંતુ આ બધાની વચ્ચે આપણે આ મુશ્કેલીઓ સાથે લડતા લડતા મેં કીધું એ ગીતાના 3 વાક્યો જીવનમાં ઉતારીશો તો માત્ર આજ નહીં, કદાચ આવનારી કોઈ પણ સમસ્યાઓ આપણને આપશે. મને એમ લાગે છે ટૂંકા ગાળામાં કહેવાનું હોય તો આ 3 વાક્યો આપ જીવનમાં ઉતારો
અને જીવનની આ કોઈ પણ સમસ્યાઓ સામે હિંમતથી લડી શકો એવી ઈશ્વરને પ્રાર્થના કરી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સર. હવે હું વિનંતી કરીશ સિન્ડિકેટ મેમ્બર અને મેમ્બર ઓફ બીઓજી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડોક્ટર નિહલભાઈ શુક્લાને કે તેઓ આ વેબિનારમાં આપણને સૌને સંબોધન કરે. ડોક્ટર નિહલભાઈ શુક્લા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સન્માનીય વાઇસ ચાન્સલર ડોક્ટર નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડોક્ટર વિજયભાઈ દેસાણી સર, મારા સાથી સૌ સિન્ડિકેટ સદસ્ય સર્વેશ્રી ડોક્ટર ભરતભાઈ, ડોક્ટર ભાવિનભાઈ, ડોક્ટર વિમલભાઈ, આગામી દિવસોમાં જે સરકારી નોકરીમાં પાસ થઈ અને દેશને દિશા દર્શન કરવાના છે અને લોકોની સેવા કરવાના છે એવા સૌ પાર્ટિસિપન્ટ્સ, અને એક સમયે જેમની પાસે ભણવાનું મને પણ સદભાગ્ય મળ્યું છે એવા શ્રી શૈલેષભાઈ સખપરિયા અને સૌ જોડાયેલા સાથી મિત્રો. લક્ષ્ય ભેદ રૂક જાના નહીં તું કहीं હાર કે, એ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 54મો સ્થાપના દિન, આ એક સુખદ સંયોગ આજે ભેગો થઈ ગયો છે. 80% કેસમાં દોસ્તો તમે જુઓ તો ખરેખર માનવી હારતો નથી. આ એની હાર હોય છે માનસિક હોય છે, એ થાકતો હોય છે. ત્યારે તમે સૌ જે દિશામાં પ્રયત્ન કરી રહ્યા છો એ દિશામાં તમને આવી માનસિક હાર ન મળે, માનસિક થાકને તમે હાર ન માની લ્યો, એના માટે શૈલેષભાઈ થી શ્રેષ્ઠ કોઈ વ્યક્તિ આપણને માર્ગદર્શન ન આપી શકે. એમણે પોતે જ આ બધી પરીક્ષાઓ પાસ કરી છે એટલું જ નહીં, પરંતુ આ દરેક જીવનના તબક્કામાંથી તેઓ પોતે પસાર થયા છે. આ તબક્કાઓનું તબક્કાવાર વિશ્લેષણ કરી અને ખરેખર તમારા મનના જે પ્રશ્ન હશે ને, મને 100% વિશ્વાસ છે કે શૈલેષભાઈ એની જ વાત કરતા હશે એવું તમને લાગશે. બહુ લાંબી વાત નથી કરવી, ખૂબ સારા વક્તાઓ છે અને મારા પૂર્વના પણ ખૂબ સારા લોકો સારી વાત કરી ચૂક્યા છે. એટલું જ હું કહેવા માંગુ છું, આપ સૌને અનુલક્ષીને કહેવા માંગુ છું, તમે જે પ્રયત્ન કરો છો એના માટે જ કહેવા માંગુ છું. ચલતા રહूंगा पथ पर तो चलने में माहिर बन जाऊंगा, चलता रहूंगा पथ पर तो चलने में माहिर बन जाऊंगा, या तो मंजिल मिलेगी या फिर अच्छा मुसाफिर बन जाऊंगा. એટલે આ વાક્યને તમે ધ્યાનમાં રાખીને જો કોઈ પણ મહેનત કરશો તો તમને કોઈ દિવસ નિરાશા નહીં સાંપડે, કારણ કે તમારી મહેનતનું કંઈક પરિણામ તમને મળવાનું જ છે એમ માનીને તમે મહેનત કરો છો. અને બાકી તો ભરતભાઈ હમણાં જે વાત કરી એમ કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે કર્મ કરો ફળની આશા ન રાખો. આ રીતે તમે કર્મ કરતા જશો તો મેં તમને જે શરૂઆતમાં સંબોધ્યા કે આ દેશને દિશા દર્શન આપનારા સૌ લોકસેવકો આપ થવાના છો સરકારી નોકરીના માધ્યમથી, એ દિશામાં તમને ચોક્કસ સફળતા પ્રાપ્ત થશે એવી સૌને શુભકામનાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર ડોક્ટર નિહલ સર. હવે હું વિનંતી કરીશ પ્રો વાઇસ ચાન્સેલર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માનનીય ડોક્ટર વિજય દેસાણી સાહેબને કે તેઓ આ વેબિનારમાં આપણને સૌને સંબોધન કરે. માનનીય ડોક્ટર વિજય દેસાણી સાહેબ. સૌને નમસ્કાર. સૌ પ્રથમ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 54મા સ્થાપના દિન નિમિત્તે આપણી સાથે જોડાયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદરણીય કુલપતિ અને આપણા સૌના માર્ગદર્શક ડોક્ટર નીતિનભાઈ પેથાણી, સાથે સાથે આજે જે કી નોટ સ્પીકર છે, જે માર્ગદર્શન આપવાના છે, એવા શ્રી શૈલેષભાઈ સખપરિયા, અમારા સાથી સિન્ડિકેટ મિત્ર ડોક્ટર નેહલભાઈ શુક્લ, ડોક્ટર ભરતભાઈ રામાનુજ, ડોક્ટર ભાવિનભાઈ કોઠારી, ડોક્ટર વિમલભાઈ, અને આખા કાર્યક્રમનું જેમણે આયોજન કર્યું છે આ દિવસે, આજના વિશેષ દિવસે, એવા નિકેશભાઈ અને એમની ટીમ,
સાથે સાથે આ વેબિનારમાં જોડાયેલ તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપ સૌને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 54મા સ્થાપના દિવસની હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે માં સરસ્વતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલગુરુ ડોલરરાય માકડના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું, એની ચેતનાને પણ વંદન કરું છું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોગામાં આપ જોતા હશો પાવકા નહ સરસ્વતી, ઋગ્વેદ સંહિતાની એક ઋચાનો એક આ ભાગ એમાં લેવામાં આવ્યો છે. એનો અર્થ ખૂબ સુંદર થાય છે. પવિત્ર વાણી આપણને મળે એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ. અને આ મળે કેવી રીતે? તો પ્રાર્થના અને પુરુષાર્થથી આ મળે. પવિત્ર વાણી, પવિત્ર જ્ઞાન, આ બધાની એ માંગ કરી છે. કોના માટે કરી છે? તો કે સમાજના લોકોનું ઇષ્ટ કરવા માટે, એનું કલ્યાણ કરવા માટે. આનો ઉપયોગ આપણે એ કરવાનો છે. ડિગ્રી લીધા પછી માત્ર કમાણી થાય એવું ન કરીએ. અને શિક્ષાની સાથે સાથે દીક્ષા, એટલે જ તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે મોટો જે 3 નક્કી કરવામાં આવ્યા છે, એજ્યુકેટ, લિટરેટ અને ટ્રાન્સફોર્મ. શિક્ષિત બનો, દીક્ષિત બનો અને તમે જે જ્ઞાન મેળવેલું છે એ સમાજના સામાન્ય વર્ગના વ્યક્તિને એ ઉપયોગમાં આવે એવો પ્રયત્ન કરો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલગુરુ ડોલરરાય માકડ, કે જે વિવેચક હતા, પોતે કવિ હતા, લેખક હતા અને એક શિક્ષણવિદ પણ હતા. આજે સવારે જ આપણા આદરણીય કુલપતિ પેથાણી સાહેબની ઉપસ્થિતિમાં માં સરસ્વતી અને ડો કાકાને અમે ફૂલહાર કર્યા અને એમણે ચીંધેલા રસ્તા ઉપર ચાલવા માટેનો એક સંકલ્પ પણ કર્યો. આપણે સૌને ખબર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ગુજરાતની પ્રથમ A ગ્રેડ યુનિવર્સિટી છે. અને બીજી ગૌરવની વાત કરું તો ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ આપણી યુનિવર્સિટીના એલ્યુમિની છે, ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે. આજે આ કોરોનાની મહામારીમાં આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન નીચે આખો દેશ એક થઈને આ મહામારીને હરાવવા માટે આપણે સૌ પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે ગુજરાત સરકાર પણ, રૂપાણી સાહેબ અને એની સરકાર રાત દિવસ જોયા વગર એ પ્રજા માટે ચિંતા કરે છે, પ્રજા માટે કામ કરી રહી છે. ત્યારે આપણે પણ, હું પણ કોરોના વોરિયર, હું પણ કોરોના યોદ્ધા એવો સંકલ્પ કરી અને આપણે પણ સરકારને પૂરેપૂરો સહકાર આપીએ. મને જણાવતા આનંદ થાય છે કે યુનિરેન્ક નામની એક સંસ્થાએ ભારતની 877 યુનિવર્સિટીઓનો સર્વે કર્યો. એ સર્વેમાં આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 98મો રેન્ક આવ્યો છે. એટલે 877 માંથી 100ની અંદર આપણે છીએ. આ માટે પણ આપણા આદરણીય કુલપતિ, સર્વે સિન્ડિકેટ સભ્યો, પ્રિન્સિપાલશ્રીઓ, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, પ્રાધ્યાપકો સૌને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. સાથે સાથે નિકેશભાઈ એ સરસ મજાનો આ કાર્યક્રમ કર્યો. આજ સવારે પણ ઓનલાઈન પરીક્ષા હતી. આપણને ખ્યાલ છે કે આપણું આ CCDC એ કદાચ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં શ્રેષ્ઠ કામ કરી રહી છે. એના માટે નિકેશભાઈ અને એની ટીમને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વધુ ન કહેતા આપણે હજી કુલપતિ સાહેબને સાંભળવાના છે, શૈલેષભાઈને પણ સાંભળવાના છે. આપ આપના જીવનમાં ખૂબ આગળ વધો અને સમાજમાં જે છેવાડાનો માનવી છે
એના કલ્યાણ માટે, એના ઉદ્ધાર માટે આપણે સૌ સાથે મળી અને કામ કરીએ. સૌને નમસ્કાર. જય જય ગુરુ ગુજરાત. ખૂબ ખૂબ આભાર વિજય દેસાણી સાહેબ. હવે હું વિનંતી કરીશ વાઇસ ચાન્સેલર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માનનીય ડોક્ટર નીતિનભાઈ પેથાણી સાહેબને કે તેઓ આ વેબિનારમાં આપણને સૌને સંબોધન કરે. માનનીય ડોક્ટર નીતિન પેથાણી સાહેબ. નમસ્કાર સૌને મારા. આજના વેબિનારમાં આપણી વચ્ચે ઉપસ્થિતિ જેમની છે અને ખૂબ જ પ્રેરણાદાયી વાત હમણાં આપણને સૌને કરી એવા આપણા ઉપકુલપતિ શ્રી ડોક્ટર વિજયભાઈ દેસાણી, આપણા સિન્ડિકેટ સભ્ય શ્રી ભાવિનભાઈ, નેહલભાઈ, મેહુલભાઈ પણ ક્યાંક ક્યાંક જોડાયેલા છે, વિમલભાઈ, અન્ય બધા જ સિન્ડિકેટ સભ્યશ્રીઓ, આ ઉપરાંત કેટલાક સેનેટ સભ્યશ્રીઓ પણ જોડાયેલા છે, ડીનશ્રીઓ પણ જોડાયેલા છે. વિશેષ જેમણે આપણને જોડ્યા છે એવા શ્રી નિકેશભાઈ, અને જેનાથી જોડાણનું આકર્ષણ વધ્યું છે બધાનું એવા ખૂબ જ સ્પષ્ટ અને એક માર્મિક શૈલીમાં પણ સારી રીતે આપણને જીવનના ઉદ્દેશ અને જીવનની કેટલીક વાતો કરી જાય છે એવા શ્રી શૈલેષભાઈ સખપરિયા, અને સાથે જોડાયેલા સૌ 300 થી વધારે દર્શકો આજે ઝૂમના માધ્યમ એટલે કે આનાથી જોડાયેલા છે, યુટ્યુબમાં લાઈવ થયેલા છે, ફેસબુકમાં લાઈવ છે. તમામ દર્શકો જેના કાને મારી વાત પહોંચતી હોય એવા તમામ સૌ સભ્યશ્રીઓ અને દર્શકો, જેમ બધા જ મારા પૂર્વ વક્તાએ કહ્યું કે એમ આજે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે આ મોટો દિવસ છે, અને મોટો દિવસ એટલે સ્થાપના દિવસ. આમ ભગવાન એટલે કે ઈશ્વરીય સ્વરૂપ કહીએ તો ઈશ્વરીય સ્વરૂપ માટે એક શબ્દ વપરાય છે શૈલેષભાઈ, પ્રાગટ્ય સ્વરૂપ, પ્રાગટ્ય દિન. એમ આ યુનિવર્સિટી માટે પણ આ એક સ્થાપના દિવસ છે, અમારો મોટો દિવસ છે. ખૂબ બધા લોકોએ શુભ ભાવનાથી આ યુનિવર્સિટીને રોપી હશે, યુનિવર્સિટીમાં પોતાનું કર્મઠ તરીકે યોગદાન આપ્યું હશે. જેમ હમણાં પીવીસી સાહેબે આપણા પ્રથમ કુલપતિ શ્રી ડોલરરાય માકડ સાહેબની વાત કરી, એમ 17મા કુલપતિ તરીકે મને આપ સૌને આ યુનિવર્સિટી સાથે જોડાયેલા અને યુનિવર્સિટીને આ શિખર સુધી પહોંચાડવામાં જેમણે જેમણે પણ શ્રેય અપાવ્યો છે, અને એવા સૌ હોય કે વિદ્યાર્થી મંડળ હોય કે પૂર્વ વિદ્યાર્થીઓ હોય કે અનેક લોકો હોય કે આ યુનિવર્સિટીને મોટી કરી છે, અને એ રીતે શિક્ષિત અને દીક્ષિત થઈ અને આ સમાજને કંઈક આપવા માટે કટિબદ્ધ થઈને સમાજમાં ગયા છે એવા સૌને યુનિવર્સિટીના આ સ્થાપના દિન નિમિત્તે શુભકામનાઓ, શુભેચ્છાઓ સાથે અભિનંદન આપું છું. અને સાથે સાથે એ વાત પણ મારી મૂકું છું કે આવનારા દિવસોમાં આ યુનિવર્સિટી અને આ જ્ઞાનની સુવાસ વૈશ્વિક સ્તર સુધી પહોંચે એ માટે આપ સૌ પાસે કામનાઓ પણ માગું છું અને કામનાઓ કરું છું કે યુનિવર્સિટી ખૂબ વિકસે. આવનારા દિવસોમાં આપણે એક ગુણાંકનમાં આપણો શ્રેષ્ઠ ગુણાંકન મળે એવી પણ શુભકામનાઓ સૌ પાસેથી એ ઈચ્છું છું, અને યુનિવર્સિટી એક ખૂબ આગળ વધે એવી અપેક્ષા પણ રાખું છું. અને સૌ પોતે પુરુષાર્થના માધ્યમથી આ યુનિવર્સિટીને આગળ વધારે, તન મન અને ધનથી સમર્પિત થઈ અને કાર્યમાં જોડાઈ રહે એવી વાત કરું છું. આજના સેમિનારમાં જેમ નેહલભાઈએ કહ્યું એમ બંને શબ્દો, બંને બાબતો, લક્ષ્યવેધ અને બીજી પંક્તિ છે, ટાઇટલ છે રૂક જાના નહીં તું કહી હાર કે, બે બિલકુલ બંને શબ્દો એપ્રોપ્રિએટ છે, સાથે બેસે છે. પણ એની વાત એટલે મને જરૂર કહેવાની ઈચ્છા થાય કે આપણે પણ કે રોકાવા દીધી નથી યુનિવર્સિટી, ન રોકાય એની પણ ચિંતા કરીએ છીએ. તો આ રીતે સામાન્ય રીતે આપણે પણ આપણા વ્યક્તિત્વને પણ સતત નિખારતા રહીએ છીએ, વ્યક્તિત્વને સતત આગળ વધારતા રહીએ છીએ. અને મનુષ્યએ હું માનું ત્યાં સુધી
આ બધું શીખ્યું ક્યાંથી? તો પ્રકૃતિ પાસેથી શીખ્યું હશે. પાષાણ યુગનો માનવી છે, નદી કિનારે બેઠો હશે ત્યારે પણ એ વિચાર આપણા સુધી પહોંચ્યા, અને આજે પણ આ પરિસ્થિતિમાં પણ પ્રકૃતિ પાસેથી માણસ સતત શીખતો હોય છે. અને એ પ્રકૃતિમાં, આપણી આસપાસની પ્રકૃતિમાં એક બીજ આપણે રોપીએ છીએ, એને ઢાંકી દઈએ છીએ, છતાં પણ એમાંથી અંકુર ફૂટીને મોટું વટવૃક્ષ બને છે કે કઈ ને કઈ થાય. આ એક પ્રકૃતિદત્ત નિયમ છે, વધવું વિકસવું. એ જ રીતે આજુબાજુમાં આપણે નાનકડું પાણીનું ઝરણું જોઈએ તો એ પણ એ પ્રકૃતિના નિયમમાં આપણે જોઈએ કે ક્યાંક કોઈક પ્રકૃતિમાં જ્યાં બંધાય છે એ ગંધાય છે. એટલે વહેવાનું આપણે શીખ્યા છીએ, વધવાનું શીખ્યા છીએ, અને લક્ષ્ય પ્રતિ આગળ વધવાનું આપણે સતત મનોસંકલ્પના કરીએ છીએ. અને કઈ રીતે આગળ વધવું, એટલે લક્ષ્યવેદ એ શબ્દ પણ ખૂબ જ આપણા માટે પ્રેરક શબ્દ છે. આપણને અંદરથી જ એવી સ્ફૂર્ણા કરે છે કે આપણે આગળ વધવું જોઈએ. અને ક્યાંક અર્જુનને પણ યાદ કરાવડાવે છે કે આજુબાજુ ગમે તે તમારા સગાવાલા હોય તો પણ તું કર્મ કરતો જા, તું બીજી ચિંતા નહીં, ફળ તને મળશે જ. એ કૃષ્ણને પણ જે ઉપદેશ આપ્યો છે, એમણે જે આખી ગીતાની વાત, એ સાથે સાથે અહીંયા રોકાવાની કે રોકવાની વાત નથી, પણ આપણા કર્મ પ્રત્યેની વાત છે. એટલે આ રીતે આપણી સંસ્કૃતિ પણ આ છે. એટલે આપણી પાસે તો એવી અનેક કૃતિઓ છે. આપણી સંસ્કૃતિની અંદર આવી કૃતિ એટલે આ એક ભગવદ્ ગીતા. એટલે આ સંસ્કૃતિ, આ પ્રકૃતિ તરફ આગળ વધવા, અને પ્રકૃતિમાંથી આ વિકૃતિજન્ય બાબતો, આપણા મનની અંદર વિકારો હોય, ક્યાંક નિરાશા હતાશા હોય, ક્યાંક આપણે એવી લાગણી અનુભવતા હોય કે મારાથી નહીં થાય, હું આમ નહીં કરી શકું, આવી વિકૃતિજન્ય બાબતો હોય તો એને ઠુકરાવી દો. એ સેન્સમાં રૂક જાના નહીં કે ભાઈ તો આગળ વધ, તારી તો પ્રકૃતિદત્ત બાબતો જ એવી છે. એટલે આ રીતે આપણે સૌ આગળ વધીએ. આજના દિવસે વિશેષ બધા વક્તાઓએ કહ્યું કે શૈલેષભાઈનું આકર્ષણ સ્વાભાવિક રીતે જ આપણને સૌને છે. જેટલા પણ સાંભળતા હશે ત્યારે એમને એમ હશે કે આપણે સારી રીતે હવે શૈલેષભાઈને સાંભળીશું. અને વર્ચ્યુઅલ બાબતોમાં તો કોણ ક્યાં ગયું ને આવ્યું એ ખબર નહીં. શૈલેષભાઈ ચાલુ થશે ત્યારે વિડીયો ઓન નહીં, આપણે જોડાઈશું. ત્યાં સુધી તો કદાચ ડ્રોઈંગ રૂમમાં ગપ્પા પણ શૈલેષભાઈ મારતા હોઈ શકે. મારી વાતને કેટલી સામર્થ્યવાન બનાવું હું બિલકુલ સ્પષ્ટ રીતે કહું છું. આ વસ્તુથી એક વસ્તુ શીખ્યા છીએ આપણે. કઈ વસ્તુ? કે એક તો એકાગ્રતા. આપણે લેપટોપની સામે એકાગ્ર બેસીએ છીએ, આપણે સંયમ રાખતા શીખવું પડે. આપણી બાજુમાં કંઈક હોય તો વિડીયો કે ઓડિયો ઓફ કરીને પણ કંઈક ખાવાનું. એટલે સંયમિત બનવાનું પણ ભલે પ્રકૃતિએ આ જે પરિસ્થિતિ આવી છે એ પરિસ્થિતિમાં એકાગ્રતા કરતા શીખ્યા છીએ. એ આપણે સાથે સાથે સંયમિત બનતા શીખ્યા છીએ. જો આપણે કંઈક જીવનનું ભાથું બાંધવું હશે તો સંયમ રાખીને, આસપાસ કોઈ ન હોય તોય હું આજુબાજુ કરી લઉં, આમ એમ નહીં થાય થવું જોઈએ. વક્તાને સાંભળવું. તો મિત્રો, ફરી આપ સૌને હું વિશેષ અભિનંદન, શુભેચ્છાઓ સાથે. યુનિવર્સિટી સ્થાપના દિન છે એની, અને શૈલેષભાઈને પણ અમારા વક્તાઓ તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એટલે હું માનું ત્યાં સુધી આપની પ્રસ્તુતિ જ પ્રભાવક હોય છે, અને આપની રાહ જોઈ રહ્યા છે. ત્યારે વચ્ચેથી હું બિલકુલ આપને આવકારું છું. યુનિવર્સિટી સાથે તમે સતત જોડાયેલા રહો છો. આજે CCDC ના માધ્યમથી નહીં, કાયમ આ પ્રકારના વેબિનાર હોય કે સેમિનાર હોય કે અમારી કોન્ફરન્સ હોય કે કોઈ પણ પ્રકારના માર્ગદર્શનના વ્યાખ્યાનો હોય, ત્યારે આપની ઉપસ્થિતિ ખૂબ જ હર્ષભર રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી આવકારું છું. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌ સત્તા મંડળ, માનનીય ઉપકુલપતિથી માંડીને રજિસ્ટ્રારથી માંડીને, એને પણ આ પ્રકારે આપણે આજે આ 54મા સ્થાપના દિને એવી નેમ કરીએ કે 55મા સ્થાપના દિને આપણે વિશેષ યુનિવર્સિટીના 1 વર્ષમાં આપણે શું લેખાજોખા કર્યા, આપણે હોવા પણ આપણા અસ્તિત્વનો ઉત્સવ કરીએ કે આપણે 1 વર્ષમાં આટલું સારું પ્રગતિદાયી કાર્ય કર્યું. એવી અપેક્ષા પણ આપ સૌ પાસેથી રાખું છું, અને ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે અમને એવી શક્તિ દે કે અમે આ શ્રેષ્ઠ કાર્ય તરફ અમે નિમિત્ત બનીએ. અને આપ સૌ શુભકામનાઓ આપો કે અમને આ નિમિત્ત માત્ર બનાવી અને આ યુનિવર્સિટીને વધુ ઉત્કર્ષના માર્ગે વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર ડોક્ટર પેથાણી સાહેબ.
ફરીથી એકવાર આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેવા માટે હું વીસી સાહેબ, પ્રો વીસી સાહેબ, રજિસ્ટ્રાર સાહેબ, તમામ સિન્ડિકેટ મેમ્બર્સ, સ્ટાફના સદસ્યો અને તમામ મેમ્બર્સનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આભાર માનું છું ડોક્ટર નિકેશ શાહનો કે જેમનું આયોજન છે આ પ્રોગ્રામનું. મિત્રો, આગળ વધતા છેલ્લા અમુક વર્ષોથી ગવર્મેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. એક્ઝામ પેટર્નમાં પણ ઘણા ફેરફાર આવ્યા છે. વધતી જતી કોમ્પિટિશનના કારણે વિદ્યાર્થીઓને માર્ગદર્શનની સાથે મોટિવેશનની પણ જરૂર પડતી હોય છે. જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ અને મોટિવેશનની વાત આવે ત્યારે તમામ વિદ્યાર્થીઓના મનમાં અચૂક એક જ નામ આવે, શ્રી શૈલેષભાઈ સકપરિયા. એક ખૂબ જ જાણીતું વ્યક્તિત્વ, ખૂબ સારા વિચારક, રિનાઉન્ડ મોટિવેશનલ સ્પીકર, આજના ખાસ વક્તા. પ્લીઝ વેલકમ ડેપ્યુટી ડિરેક્ટર રિજનલ ટ્રેનિંગ સેન્ટર સ્પીપા રાજકોટ, શ્રી શૈલેષભાઈ સકપરિયા. ઓવર ટુ યુ, શ્રી શૈલેષભાઈ સકપરિયા. નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 54મા સ્થાપના દિને આયોજિત આજના આ વેબિનારમાં ઉપસ્થિત યુનિવર્સિટીના કુલપતિ આદરણીય પેથાણી સાહેબ, ઉપકુલપતિ આદરણીય દેસાણી સાહેબ, રજિસ્ટ્રાર શ્રી આદરણીય પરમાર સાહેબ, સિન્ડિકેટ સભ્યો શ્રી ભાવિનભાઈ, નેહલભાઈ, વિમલભાઈ, ભરતભાઈ, મેહુલભાઈ, એ ઉપરાંત જેને કારણે આજે હું તમારી સાથે વાતો કરી રહ્યો છું એવા મારા મિત્ર અને સીસીડીસીના કોઓર્ડિનેટર શ્રી નિકેશભાઈ શાહ સાહેબ, આપ સર્વે વિદ્યાર્થી મિત્રો, ડીન મિત્રો અને ફેકલ્ટી મિત્રો પણ ઘણા બધા જોડાયેલા છે. સૌથી પહેલા તો આપ બધાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના દિનની શુભેચ્છા પાઠવું છું, ખાસ કરીને યુનિવર્સિટીના સૌ પરિવારના સભ્યોને. મને કહેતા આનંદ થાય છે કે હું પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી હતો. મેં પીડી માલવિયા કોમર્સ કોલેજમાંથી મારું પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ગ્રેજ્યુએશનના પણ 2 વર્ષ કર્યા છે, એટલે હું યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી હતો. અને હતો એના કરતાં હજી હું સુધારું થોડું, તો હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું. કારણ કે અત્યારે આદરણીય ડોક્ટર દક્ષાબેન ગોયલના માર્ગદર્શન નીચે મારું પીએચડી ચાલી રહ્યું છે, એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી છું. જ્યારે આ વેબિનારની વાત મને નિકેશભાઈએ કરી અને એ નક્કી થયું ને પછી એના અંગેની જાહેરાત એ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણે કરી, તો એ કહેતા આનંદ થાય છે કે માત્ર થોડી કલાકમાં જ લગભગ 1900 જેટલા રજીસ્ટ્રેશન થયા. અને એ રજીસ્ટ્રેશનમાં સમગ્ર ગુજરાતનું નાનામાં નાનું પાલનપુર જિલ્લાનું કોઈ ગામડું હોય તો ત્યાંથી પણ રજીસ્ટ્રેશન કરાવ્યું. લગભગ ગુજરાતનો એક પણ જિલ્લો બાકી નહીં હોય. આપણા 33 જિલ્લા, એટલે આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કર્યું છે, પણ એનો લાભ સમગ્ર ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે જોડાયેલા સૌ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓ એ લઈ રહ્યા છે. બીજું કે આ વેબિનારમાં આ ટેકનોલોજીનો મોટો ફાયદો પણ છે કે આ વેબિનારની અંદર જ્યારે રજીસ્ટ્રેશન જેમને કર્યું એમનું લિસ્ટ મને નિકેશભાઈએ મોકલ્યું, હું લિસ્ટ જોતો હતો, તો કોલ્હાપુરથી પણ કોઈએ રજીસ્ટ્રેશન કર્યું છે, નાંદેડથી રજીસ્ટ્રેશન કર્યું છે, જયપુરથી રજીસ્ટ્રેશન કર્યું છે, બેંગ્લોરથી રજીસ્ટ્રેશન કરનારા છે. એટલે આપણો આ વેબિનાર માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત નથી રહ્યો. ગુજરાતની બહાર પણ કેટલાય વિદ્યાર્થી મિત્રો જે ગુજરાતીઓ છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે, એ મિત્રોએ પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ સૌ મિત્રોનું હું પુનઃ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, વર્તમાન સમયે જ્યારે કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે, ત્યારે સ્વાભાવિક છે કે આપણા દરેકના મનમાં થોડી દ્વિધાઓ હોય. હવે શું થશે એની થોડી ચિંતા હોય. આવા સમયે મારે આપની સમક્ષ તમે કયા માઇન્ડસેટ સાથે કામ કરશો એના સંદર્ભમાં થોડી વાતો કરવી છે. અને શરૂઆત આપણે એક સરસ મજાની બગદાદની લોકકથા સાથે કરી. બગદાદની બહુ પ્રસિદ્ધ લોકકથા છે. એક ફકીર એ ધર્મયાત્રા કરવા માટે બગદાદ શહેરથી જઈ રહ્યા હતા. એ જેવા બગદાદ શહેરની બહાર નીકળ્યા એટલે રસ્તામાં એક વિચિત્ર પ્રાણી એને મળ્યું
અને વિચિત્ર એવું હતું કે દેખાવમાં મનુષ્ય જેવું પણ નહીં, પશુ જેવું પણ નહીં, વિચિત્ર પ્રાણી હતું. એને જિંદગીમાં ક્યારેય જોયેલું નહીં. ફકીરે એમને પૂછ્યું કે તું કોણ છે? એટલે પેલા પ્રાણીએ કહ્યું કે હું પ્લેગ છું. ફકીરે કહ્યું કે પ્લેગ છે તો પછી અહીંયા કેમ આવ્યો છે? એટલે એમણે કહ્યું કે મને ભગવાનનો આદેશ થયો છે અને ભગવાનના આદેશને લઈને હું બગદાદ શહેરના લોકોના જીવ લેવા માટે આવ્યો છું. ફકીરને આંચકો લાગ્યો. એમણે પૂછ્યું કે તું કેટલા લોકોના જીવ લેવાનો છે? પેલા પ્લેગે કહ્યું કે હું 10,000 લોકોના જીવ લેવાનો છું. પછી ફકીર પોતાની ધર્મયાત્રાએ જવા માટે નીકળી ગયા, કારણ કે ભગવાને આદેશ આપીને મોકલેલો હતો અને ભગવાનના કામમાં આપણે શું કામ વિક્ષેપ કરવો એમ માનીને જતા રહ્યા. જ્યારે ધર્મયાત્રા પૂરી કરીને પાછા આવ્યા ત્યારે એમણે બગદાદ શહેરના જે નગરજનો હતા એની સાથે વાર્તાલાપ કર્યો અને આ ફકીર પૂછ્યું કે હું ધર્મયાત્રા કરવા ગયો પછી પાછળથી કોઈ દુર્ઘટના બની હતી આપણા શહેરમાં? એટલે લોકોએ કહ્યું હા, તમે ગયા ને તરત પ્લેગ આવ્યો હતો. ફકીરે પૂછ્યું કે એ પ્લેગમાં કેટલા લોકો મર્યા હતા? એટલે લોકોએ કહ્યું કે એમાં 50,000 માણસોનું મૃત્યુ થયું હતું. 50,000 લોકો મૃત્યુ પામ્યા. આમને તરત મને જયારે મળ્યો ત્યારે તો એને એવું કહ્યું હતું કે હું 10,000 લોકોના જીવ લેવાનો છું અને 50,000 લોકો મૃત્યુ કેવી રીતે પામે? એટલે એ મારી પાસે ખોટું બોલ્યું. મારે એમને મળવું જોઈએ, એને શોધવો જોઈએ, એને મળીને પૂછવું જોઈએ તું ખોટું કેમ બોલ્યો? એ ફકીરે પ્લેગને શોધ્યો અને પ્લેગ જ્યારે એને મળ્યો ત્યારે ફકીરે પૂછ્યું, યાદ છે અમુક સમય પહેલા બગદાદના દરવાજે આપણે મળ્યા હતા? પ્લેગ કે આ બરોબર યાદ છે, બધું જ યાદ છે. તું લોકોના જીવ લેવા આવ્યો હતો? પ્લેગ કે આ યાદ છે. અને એ વખતે મેં તને પૂછ્યું હતું કે તું કેટલા લોકોના જીવ લેવાનો છે, યાદ છે ને? એટલે કે હા પૂછ્યું હતું. તે શું કીધું તું? એટલે પ્લેગે કહ્યું કે મેં એવું કહ્યું હતું કે હું 10,000 લોકોના જીવ લેવાનો છું. ફકીરે તરત પૂછ્યું કે તે કહ્યું હતું કે 10,000 લોકોના જીવ લેવાનું છું, તો પછી 50,000 લોકોના જીવ કેમ લીધા? તું ખોટું બોલ્યો. પ્લેગ કે ના, હું ખોટું નથી બોલ્યો, મેં 10,000 લોકોના જીવ લીધા છે. પેલા ફકીર કે ભલા માણસ 50,000 લોકો મર્યા છે. પ્લેગે કહ્યું કે વાત તમારી સાચી કે 50,000 લોકો મર્યા છે, પણ મેં માત્ર 10,000 ના જ જીવ લીધા છે. બાકીના 40,000 ના જીવ મેં નથી લીધા, એ બીકના માર્યા મરી ગયા છે. મેં માત્ર 10,000 ના જીવ લીધા, બાકીના 40,000 બીકના માર્યા મરી ગયા છે, મેં માર્યા નથી. મિત્રો, બીક કે ભય એ હંમેશા આપણી કાર્યક્ષમતા છીનવી લે છે. આ વર્તમાન સમયે જે કંઈ પણ પરિસ્થિતિ ઊભી થઈ છે, આપણા મનની અંદર ડર પણ પેસે, સ્વાભાવિક છે. અને એ ડર કે એ બીક આપણી કાર્યક્ષમતા ઓછી કરશે, આપણી કાર્યક્ષમતાને ખતમ કરશે, આપણી કાર્યક્ષમતાને મારશે. આપણી એ જ કાર્યક્ષમતા, એના કરતા વધારે સારી કાર્યક્ષમતા સાથે હજુય આપણે સ્પર્ધાત્મક પરીક્ષાના આ મેદાનમાં ટકી રહીએ અને આગળ વધીએ. એના માટે શું કરવું પડે? તો પહેલા તો આપણે આપણી જાતને ભયમુક્ત કરવી પડે. અત્યારે મને ખબર છે તમને બધાને 2 પ્રકારના ભય વર્તમાન સમયે સતાવે છે. કારણ કે કેટલાય મિત્રો અત્યારે સતત મેસેજ કરીને મને પૂછતા હોય છે, મને મેલ કરીને પૂછતા હોય છે. એટલે એને આધારે ખબર પડે કે 2 પ્રકારના ભય એ આપણને અત્યારે સતાવી રહ્યા છે. એક તો અનિશ્ચિતતાનો ભય. બધું અનિશ્ચિત થઈ ગયું છે, એટલે હવે બધું ક્યારે થશે, શું થશે, કેમ થશે, પરીક્ષાઓ ક્યારે લેવાશે, અમે કેટલા સમયથી તૈયારી કરીએ છીએ. કેટલાક મિત્રોએ તો નોકરીમાંથી રજાઓ મૂકી છે, કેટલાકે રાજીનામા આપી દીધા છે અને તૈયારીમાં લાગી ગયા હતા, કારણ કે પરીક્ષાની તારીખો બધી નિશ્ચિત હતી, ડિક્લેર થઈ ગઈ હતી. અને હવે આ કોરોનાને કારણે બધું વેરવિખેર થઈ ગયું છે. એટલે સ્વાભાવિક છે કે આ અનિશ્ચિતતાનો ડર આપણને બધાને લાગે. પણ મિત્રો, એટલી હૈયા ધારણા રાખજો કે તમારી મહેનત એડે નહીં જાય. પરીક્ષાઓનું સમયપત્રક બદલાનું અને કોઈ પરીક્ષાઓ રદ પણ નહીં થાય. તમે જોઈ શકો છો કે આપણા
જીપીએસસી ના ચેરમેન આદરણીય દિનેશ દાસા સાહેબ, એમણે પણ વાત કરી છે કે જે પરીક્ષાઓ માટે આવેદનપત્રો મંગાવવામાં આવ્યા છે, જીપીએસસી ચોક્કસપણે એ પરીક્ષાઓ લેવાની છે. વર્તમાન સમયે તકેદારીના ભાગરૂપે કોરોના વાયરસનું સંક્રમણ ઘટે એટલા માટે સ્વાભાવિક છે કે પરીક્ષાને થોડી એક્સટેન્ડ કરે, પણ એનો મતલબ એમ નથી કે પરીક્ષાઓ બધી રદ થશે. એટલે અનિશ્ચિતતાનો થોડો ભય છે કે બધું ક્યારે પણ થઈ જશે. અને આપણે ભગવાનને પ્રાર્થના પણ કરીએ કે વહેલામાં વહેલી તકે આ પરીક્ષાઓનું આયોજન થાય, કોરોના છે એ કોરોના કંટ્રોલમાં આવે અને તરત જ પરીક્ષાઓ શરૂ થશે. તમે અત્યારે એ પણ જોઈ શકો છો કે સીબીએસઈ એ પોતાની પરીક્ષા જુલાઈ મહિનામાં જાહેર કરી દીધી છે. કદાચ એની આસપાસ જ પછી જો સંક્રમણ કંટ્રોલમાં આવી જશે તો અલગ અલગ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ લેવાશે. મિત્રો, અમુક બાબતો આપણે સ્વીકારીને ચાલવું પડે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પછી એ જીપીએસસી હોય તો પણ ભલે, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા હોય તો પણ ભલે, એ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હોય તો પણ ભલે, પીએસઆઈની પરીક્ષા હોય તો પણ ભલે, કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં અત્યારે પાર્ટિસિપેટ કરનારા વિદ્યાર્થીઓ એમનું પ્રમાણ ખૂબ વધ્યું છે. અને એમનું પ્રમાણ ખૂબ વધવાને કારણે પરીક્ષાનું બહુ જ મોટા પાયા પર આયોજન કરવું પડે. માની લો કે બિન સચિવાલય પરીક્ષા લેવી છે તો તમે જાણો જ છો કે એના માટે 8 લાખ કે 9 લાખ પરીક્ષાર્થીની પરીક્ષા લઈ શકાય એવી વ્યવસ્થા કરવી પડે. અને આટલા બધા પરીક્ષાર્થીઓ જો ભેગા થતા હોય તો કોરોનાનું સંક્રમણ વધવાના ચાન્સ પણ રહે. એટલે બધું જ ધ્યાનમાં લઈ અને વહીવટી તંત્ર આયોજન કરતું હોય છે. તો અનિશ્ચિતતાના ભયમાંથી આપણે બહાર આવીએ. આમાં ભય એટલા માટે છે કે પાછું ખેંચાતું જાય છે, એટલે આપણને એવું થાય છે કે શું થશે, કેમ થશે. તમે ચિંતા નહીં કરતા, પરીક્ષાઓ લેવાશે. ઇવન આને તમે બીજી રીતે જુઓ તો કદાચ પરીક્ષામાં વધારે મહેનત કરવા માટે આપણને પ્રભુએ ટાઈમ આપ્યો છે, સમય આપ્યો છે. પાંડવોને જ્યારે 12 વર્ષનો વનવાસ આપ્યો તો એ 12 વર્ષનો વનવાસ છે એને થોડો પોઝિટિવલી લીધો. એમને હું 12 વર્ષ શું કરીશ, ક્યાં જઈશ, કેમ કરીશ, કેમ 12 વર્ષ જશે, એને બદલે એ 12 વર્ષ દરમિયાન અર્જુન છે એમને દિવ્યાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું, ભીમ છે એ હનુમાનજી પાસે જઈ અને ગદા યુદ્ધનું જ્ઞાન મેળવી આવ્યા. દરેક વ્યક્તિઓએ આ સમયનો ઉપયોગ કરીને કંઈક ને કંઈક જ્ઞાન મેળવ્યું, પોતાની જાતને વધારે સુદૃઢ કરી. તો આ અનિશ્ચિતતાનો જે સમય છે, અનિશ્ચિતતાનો સમયનો પણ આપણે ઉપયોગ કરીને આપણે જેટલું બાકી રહી ગયું છે, હું આગળના ભાગમાં એની વાત કરવાનો છું. તમારા પ્રશ્નો પણ આપણે લઈશું, આપણે પ્રશ્નોત્તરી પણ આ સેશનમાં કરવાના છીએ. પણ જે કંઈ પણ અનિશ્ચિતતાઓ છે એ અનિશ્ચિતતાઓના ડરને એક બાજુ મૂકી દઈએ, આપણે માત્ર આપણું કામ કરીએ. અગાઉના વક્તાઓએ ભગવાન શ્રી કૃષ્ણએ આપણને એ જ સંદેશ આપ્યો છે કે તું તારું કર્મ કર, તું બાકીનું બધું મારા પર છોડી દે. આપણે જ્યારે બધું વિચાર કરીએ છીએ ને ત્યારે થાય છે, અત્યારે આપણું કામ એક જ છે કે આપણે પૂરા દિલથી સ્પર્ધાત્મક પરીક્ષાની ફરી મને એ સમજાય છે. આમાં ઘણા મિત્રો એવું કે છે સાહેબ આ બધું બોલવું બહુ સહેલું છે, પણ અમે રજા મૂકીને આ તૈયારીઓ કરીએ છીએ. સાહેબ કેવી રીતે, હવે કેટલોક સમય સુધી આ કરવું, કેટલોક સમય સુધી આગળ ચલાવવું. પણ ફરી કહું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય ત્યારે એની સામે હરીફાઈમાં ટકવા માટે વધારે મજબૂત થવાનો આ શ્રેષ્ઠ સમય છે. એટલે અનિશ્ચિતતાના ભયમાંથી તમે બહાર આવો. બીજો જે ભય આપણને સતાવી રહ્યો છે, કારણ કે કેટલાય મિત્રોના એ બાબતે પણ મેસેજ આવે છે
ટેકનિકલ એરરના કારણે સરનો વિડીયો સ્ટોપ થઈ ગયો છે. થોડીક ક્ષણમાં આપણી સાથે સર પાછા જોડાઈ જશે. આપણી સાથે ફિલહાલ ઝૂમ મીટિંગમાં 283 અને લાઈવમાં બહુ બધા લોકો જોડાયા છે. નાનકડો ટેકનિકલ એરર છે. ખૂબ જ ઓછી ક્ષણમાં સર આપણી સાથે ફરીથી જોડાઈ જશે. આપ સૌને વિનંતી છે કે આપ વેબિનારમાં બન્યા રહો. હેલો મિત્રો માફ કરજો, થોડું આ રીતે વચ્ચે થોડો પ્રોબ્લેમ થયો. આમ તો આ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલે ટેકનોલોજીના પ્લસ માઇનસ બંને પોઈન્ટ છે. પ્લસ પોઈન્ટ એ છે કે નાંદેડ પોઈન્ટ એ છે ગમે ત્યારે તમને બોલતા બંધ પણ કરી શકે છે. એટલે આની વચ્ચે જ આવા કદાચ એક બે નાના વચ્ચે પ્રોબ્લેમ્સ આવે તો પ્રોબ્લેમ્સની વચ્ચે જ આપણે આપણી વાત એ ચાલુ રાખવાની છે. એટલે હું જે વાત તમને કરતો હતો કે કેટલાક મિત્રોની એ ચિંતા છે કે હવે ભરતી નહીં આવે તો શું થશે. અમે આટલી બધી મહેનત કરીએ છીએ, અમે અત્યારે જે કંઈ પણ પરીક્ષાઓ છે એના માટેના ફોર્મ તો ભર્યા નથી. હું તો 2021 માટેની તૈયારી કરું છું, તો મારી તૈયારી તો બધી એડે જ હશે. મિત્રો, વહીવટી તંત્રમાં હાલો, કોઈ એક ખાલી જસ્ટ સંભળાય છે વાત? ઓકે 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 ઓકે. ફરીથી મિત્રો, મેં હજી હમણાં જ તમને કહ્યું હતું કે આવું બધું ચાલતું રહેશે. પોલું હતું તે વાગ્યું એમાં કરી તે સી કારીગરી, સાંભેલું વગાડે તો જાણું કે તું સાણો છે. બધું અનુકૂળ હોય ત્યારે બધા બોલે ને બધા સાંભળે. થોડી પ્રતિકૂળતાઓની વચ્ચે હું બોલી શકું, તમે સાંભળી શકો તો આપણે બધા હાચા. એટલે આપણી જે વાત હતી તે ભરતીઓ ભવિષ્યની અંદર ચાલુ જ રહેશે, કારણ કે વહીવટી તંત્રએ કામ કરવા માટે એના હાથ પગ તો જોશે ને. કેટલાક મિત્રો એવું કે છે સર પણ આની અસરને કારણે હવે તો બધું ઓનલાઈન થઈ જશે ને બધું. સરકારની જે કેટલીક પાંખ છે એ પાંખને કામ કરવા માટે સબોર્ડિનેટ સ્ટાફ જોશે. અંદર ભરતીઓ પણ ચાલુ રહેશે. હા, કદાચ એ થોડી મર્યાદિત થઈ શકે, પણ ભરતીઓ પણ ચાલુ રહેશે. એટલે કોઈ ભવિષ્યની પરીક્ષા માટેની તૈયારી કરતા હોય
તો એમણે પણ ચિંતા નહીં કરવી, તૈયારીઓ આપની ચાલુ જ રાખજો. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે અત્યારે આપણે જે તૈયારીઓ કરી રહ્યા છીએ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની, કંટાળીને થાકીને એને મૂકી નહીં દેતા. રૂક જાના નહીં તું કહી હાર કે, આ આપણી થીમ છે. ઘણી વખત શું છે કે આવી પરિસ્થિતિઓ બને એટલે લોકો કંટાળીને મૂકી દે કે મૂકો ને ભાઈ, હવે એને બદલે બીજું કંઈક કામ કરવા માંડીએ, હવે નાનું મોટું, આ ક્યારે બધું સરખું થશે ને ક્યારે પરીક્ષા આપશું ને. તો મારે તમને એક સરસ મજાની સત્ય ઘટના તમારી સાથે શેર કરવી છે. 1869 ની આ વાત છે. 1869 ની અંદર એક એન્જિનિયર, એનું નામ જ્હોન ઓગસ્ટસ રોબલિંગ. એ જ્હોન ઓગસ્ટસ રોબલિંગ એમણે અમેરિકાનું ન્યુયોર્ક શહેર અને બ્રુકલિન વિસ્તાર એ બંનેને જોડતો એક પુલ બનાવવાનું નક્કી કર્યું. કારણ કે ઘણા બધા લોકોને ન્યુયોર્ક થી બ્રુકલિન જવું હોય કે બ્રુકલિન થી ન્યુયોર્ક આવવું હોય તો પોડા પટવાડી નદીને બહુ જ લાંબુ ફરવા માટે જવું પડતું અને ત્યારે આવી શકતા. એનો સમય ખૂબ વેડફાતો, એની શક્તિ ખૂબ વેડફાતી. એટલે જ્હોન રોબલિંગે નક્કી કર્યું કે આપણે એક સરસ મજાનો પુલ ત્યાંના ઉપર બનાવીએ. આ ક્યારની વાત છે? 1869. એમણે એના માટેની આખી ડિઝાઇન તૈયાર કરી અને ડિઝાઇન તૈયાર કરીને જે એન્જિનિયર મિત્રો હોય બધા જોડે ચર્ચા કરી તો બધા લોકો જ્હોન રોબલિંગને ગાંડો કહેતા કે આ ગાંડો માણસ છે, આ શક્ય જ નથી. તું જે વિચારે છે, તારી જે મનની કલ્પનાઓ છે, એ મનની કલ્પનાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવી શક્ય જ નથી, આવું શક્ય જ ના બને. એમણે બહુ જ મહેનત કરી, પરવાનગીઓ મેળવવા માટે પણ બહુ જ મહેનત કરી, ખૂબ દોડાદોડી કરી. ત્યારે એને પરવાનગી મળી. જ્હોન રોબલિંગમાં બીજા કોઈને વિશ્વાસ નહોતો. એનો દીકરો હતો વોશિંગ્ટન રોબલિંગ, એ પણ એન્જિનિયર હતો. એને એના પિતાએ જે કંઈ પણ આયોજન કરેલું એમાં વિશ્વાસ, એટલે બાપ દીકરો જ્હોન અને વોશિંગ્ટન એ બંને કામે લાગ્યા. પેલો પુલ બનાવવાની કામગીરી શરૂ થઈ. હજુ થોડું કામ થયું હશે અને 1869 ની અંદર જ 22મી જુલાઈ એક અકસ્માત થયો અને એ અકસ્માતની અંદર જ્હોન રોબલિંગ એનું અવસાન થયું. હવે જેને મનની અંદર આખો પ્લાન તૈયાર કરેલો હતો, અનેક લોકોના વિરોધની વચ્ચે પણ જેને આખો પુલનો નકશો તૈયાર કર્યો હતો, એ વ્યક્તિ જ જતી રહી. પણ એમનો દીકરો વોશિંગ્ટન રોબલિંગ એના પિતા સાથે રહી રહીને પિતાનો આખો પ્લાન એ સમજી ગયો હતો. એટલે એમણે નક્કી કર્યું કે ગમે એ થાય આ ચાલુ જ રાખવું છે. લગભગ બીજા કેટલાય એન્જિનિયરોની ટીમ સાથે એમણે એ કામ ચાલુ રાખ્યું. પણ ભગવાનને પણ બરોબરની કસોટી કરવી હોય એમ હજી 1 વર્ષ જેવો સમય પણ પસાર, આમ તો 6 મહિના, કારણ કે 70 ની અંદર જ્હોન રોબલિંગ જતા રહ્યા અને 6 મહિનામાં જ તે 3 જાન્યુઆરી 1870 ત્યારે એક અકસ્માત થયો, ભયંકર અકસ્માત થયો. અને એ ભયંકર અકસ્માતની અંદર એનો દીકરો વોશિંગ્ટન રોબલિંગ એ પેરાલાઇઝ થઈ ગયો. એનું આખું શરીર પેરાલાઇઝ, માત્ર હાથની એક આંગળી જ કામ કરે, એક આંગળી ખાલી હલી ચલી શકે એવી એની સ્થિતિ. બીજો શરીરનો એક પણ ભાગ હલે નહીં. અને જે કંઈ પણ મનમાં વિચારો હતા આખા, એ બધા એની પાસે હતા. હવે શું કરવું? હવે તો બંધ જ થઈ જાય. પણ છતાંય એમણે પોતાના આંગળીના ઈશારે વોશિંગ્ટન રોબલિંગ એમણે પોતાની પત્ની એમિલી એને આંગળીના ઈશારે એવું કહ્યું કે ગમે એમ થાય આ ચાલુ રાખવું છે. એ આંગળીના ઈશારે એની પત્ની જોડે વાત કરે, આંગળીને ઈશારા અને એની આંખ સેજ હલે એના આધારે એ વાત કરે. એ પતિ પત્નીએ બંને આ નવી ભાષા વિકસાવી કે જેમાં આંગળીના ઈશારા કરી કરીને એને જે કેવું હોય એ એમિલીને સમજાવી શકે. લગભગ 1.5 વર્ષ જેવો સમય એને માત્ર આમાં કાઢ્યો. આ સમયગાળા દરમિયાન એની પત્ની એમિલી, માની લો કે આ કંઈ સમજાવે તો આ તો એન્જિનિયરિંગની ભાષામાં સમજાવે. પેલીને એન્જિનિયરિંગ ભણેલી નહીં, એ તો સાયન્સની વિદ્યાર્થીની નહોતી. પણ પતિને મદદ કરવા માટે એનું સપનું, મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ ભણી અને પછી આ ભાઈ એને આંગળીથી બધું માર્ગદર્શન આપતો જાય, પેલી એ પ્રમાણે કામ કરતી જાય. અને એમ કરતા કરતા આ પતિ પત્નીએ બંનેએ સાથે મળીને
એન્જિનિયરોને માર્ગદર્શન આપ્યું અને એ પુલ વર્ષે તૈયાર થયો. 1882ની સાલમાં એ બ્રિજ આખો તૈયાર થયો. એ બ્રિજનું ઓપનિંગ થયું અને અત્યારે તમે અમેરિકાની અંદર તમે ગૂગલ પર સર્ચ કરીને બ્રુકલિન બ્રિજ એ જોજો. એને નામ જ આમના નામ ઉપરથી બ્રુકલિન નામ આપવામાં આવ્યું, વિસ્તાર ઉપરથી બ્રુકલિન બ્રિજ. પણ કેટલો સમય સુધી એને રાહ જોઈ, કેવી કેવી વિકટ પરિસ્થિતિ આવી, એને હથિયાર હેઠા ના મૂક્યા. એ સતત અને સતત પ્રયત્ન કરતા રહ્યા તો એ સફળ થયા. સાહેબ, અત્યારે કોરોનાના આ સમયમાંથી જ આપણે શીખવા જેવું છે. થોડા દિવસ પહેલાની જ વાત છે, 10મી મે 1920 અને દિલ્હીની અંદર એક સાવ સામાન્ય રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરતો એક ભાઈ, મોહન, લગભગ મોહન કે એવું એમનું નામ છે, રિક્ષા ડ્રાઇવિંગનું એ ભાઈ કામ કરે. પણ લોકડાઉન થયું, એની રિક્ષા બંધ થઈ. એ પહેલા એમને એક અકસ્માત થયેલો હતો અને અકસ્માતને કારણે એ બહુ ચાલી નહોતો શકતો. પછી લોકડાઉનને કારણે એને રિક્ષા એના માલિકને પરત કરી. નાના એવા રૂમની અંદર ભાડે રહેતા હતા, રૂમ પણ એમને ખાલી કરવો પડ્યો. અને એ વખતે એમની 15 વર્ષની દીકરી જ્યોતિ કુમારી, આપનામાંથી ઘણા બધાએ કદાચ એની સ્ટોરી વાંચી હશે, સાંભળી પણ હશે. એ જ્યોતિ કુમારી 15 વર્ષની દીકરી 7મા ધોરણમાં અભ્યાસ કરે. એમનું વતન છેક બિહારની અંદર. દીકરી એવું કે આપણે, હા બેટા તું જરા તપાસ કર. એ દીકરીએ તપાસ કરી અને કોઈ ટ્રક બિહાર જતો હશે એનું ભાડું પૂછ્યું. 6000 રૂપિયા ભાડું થતું. બાપ દીકરી બે જ હતા. હવે શું કરવું? 6000 તો ભાડું આપી શકાય એમ નહોતું, એટલા તો એમની પાસે પૈસા નહોતા. આ દીકરી ઘરે જવું છે એવું દ્રઢ છે, પણ એમની પાસે બીજા કોઈ એ પ્રકારના સ્ત્રોત નથી. તો હાર માનવાને બદલે, બેસી જવાને બદલે, બીજાને કોસવાને બદલે એ પોતાની રીતે વિકલ્પો શોધે છે કે હું શું કરી શકું. અને દીકરીને એક વિકલ્પ મળ્યો, એક કામ કર્યું, સાયકલ લઈને જઈએ તો. એણે એના પિતાને વાત કરી કે આપણે સાયકલ લઈને જઈએ તો હું સાયકલ ચલાવું, તમે પાછળ બેસી જાઓ. તમને અકસ્માત થયો છે, તમે થેલો લઈ અને પાછળ બેસી જાઓ, હું સાયકલ ચલાવું, આપણે અહીંથી નીકળી જઈએ અને આપણા વતનમાં પહોંચી જઈએ. પિતાએ કહ્યું કે બેટા તારી વાત સાચી, પણ સાયકલ ઉપર 15 કિલોમીટર 20 કિલોમીટર જઈ શકાય અને આપણું વતન અહીંથી 1200 કિલોમીટર દૂર થાય છે. પેલી દીકરી કે તો શું થયું, આપણે 1200 કિલોમીટર જઈશું. 10મી મે 2020ના રોજ એ દીકરીએ ગુરગાંવથી સાયકલ સવારી ચાલુ કરી, પોતાના પિતાને પાછળ બેસાડીને. અને જ્યોતિ કુમારી સતત 7 દિવસનું સાયકલિંગ કરીને 16મી મે 2020ના રોજ એ પોતાના ગામ પહોંચી ગઈ. તો એને પરિસ્થિતિ તો બહુ જ વિકટ હતી. કેટલાય લોકોએ આ વિકટ પરિસ્થિતિની સામે ઘૂંટણિયા ટેકવી દીધા, જાત જાતની ફરિયાદો કરી, ઘણું બધું બોલે. પણ આ દીકરીએ તો વિકલ્પ શોધ્યો અને વિકલ્પ શોધી અને એ દીકરી ત્યાં સુધી પહોંચી, પોતાના વતન સુધી પહોંચી ગઈ. એટલે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો હવે એમાં હાર નહીં માનતા, હથિયાર હેઠે નહીં મૂકતા, તમે સતત અને સતત પ્રયત્ન કરતા રહેજો. હું આપને એ સૌના હૃદયે રમતા શબ્દો પણ યાદ કરાવું. હમ હોંગે કામયાબ એક દિન, મન में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. આપણે ચોક્કસપણે સફળ થઈશું, તમે ચોક્કસ સફળ થશો. બસ હાર્યા વગર સતત અને સતત તમારા પ્રયત્નો ચાલુ રાખજો. એક સરસ મજાની વાત કહી અને પછી તમે તૈયારી શું કરશો એની થોડી ટિપ્સ, પછી આપના પ્રશ્નો લઈએ. પણ હવે હું આપને જે વાત કહેવા જઈ રહ્યો છું એ આપણી બધી વાતનો સાર છે ને, અથવા એ વાતને જો તમે ગ્રહણ કરો તો એમાં બધું આવી જાય છે. વિષ્ણુ પુરાણની અંદર સમુદ્ર મંથનની એક સરસ મજાની કથા આવે છે અને આ સમુદ્ર મંથનની કથા દ્વારા ભગવાન વેદવ્યાસજી આપણને સફળ થવાનો માર્ગ બતાવે છે. વિકટ પરિસ્થિતિઓની વચ્ચે પણ તમે સફળ કેમ થઈ શકો એનો ઉત્તર તમને સમુદ્ર મંથનની કથા આપે છે. આ સમુદ્ર મંથનની કથાને જરા જુદા એંગલથી આપણે લઈએ તો આપણને સમજાશે કે ભગવાન વેદવ્યાસજીએ આપણને સફળ થવા માટે અને ખાલી સફળ જ નહીં, તમારી સફળતાને સુફળતામાં પલટાવવા માટે સમુદ્ર મંથનમાં
દેવો અને દાનવો બંને સાથે મળીને સમુદ્ર મંથન કરે છે. એકચ્યુઅલી સમુદ્ર મંથન એ મનોમંથન છે, અને મનનું મંથન કરવામાં પણ સારા વિચાર અને ખરાબ વિચાર એ બંને કામે લાગે છે. આપણું મનોમંથન એ જ રીતે થાય છે. સારા અને ખરાબ વિચાર, ગમે એટલો ઉત્કૃષ્ટ પ્રકારનો વ્યક્તિ હોય એને પણ ખરાબ વિચાર આવે આવે અને આવે જ, અને ગમે એટલો ખરાબ માણસ હોય એને પણ સારા વિચાર આવે. એટલે મનોમંથન જ્યારે શરૂ થાય ત્યારે એમાં દેવો અને દાનવો જોડાયા, એ આપણા ખરાબ વિચાર ને આપણા સારા વિચાર એના જ પ્રતીક છે. હવે જ્યારે મનોમંથન આપણું શરૂ થાય છે ત્યારે શું થાય? જો સમુદ્ર મંથનની કથાના આધારે જ હું આપની પાસે વાત મૂકું. સમુદ્ર મંથન થયું ને ત્યારે એમાંથી 14 રત્નો નીકળ્યા હતા. એમાં આપણું મનોમંથન થાય ને ત્યારે એમાંથી પણ 14 બાબતો નીકળે કે જે આપણને સફળતા તરફ લઈ જાય, આપણા લક્ષ્ય તરફ લઈ જાય. લક્ષ્ય વેધની જે આપણે વાત કરીએ છીએ, આપણું લક્ષ્ય આપણે સિદ્ધ કરી શકીએ. એ બાબતો કઈ કઈ છે? સૌથી પહેલું જે સમુદ્ર મંથનમાંથી રત્ન નીકળ્યું એ હતું હળાહળ ઝેર, જેને ભગવાન શિવ પી ગયા. હળાહળ ઝેર એ નકારાત્મકતાનું પ્રતીક છે. જ્યારે આપણે મનોમંથન શરૂ કરીએ ત્યારે સૌથી પહેલા નકારાત્મક વિચારો શરૂ થાય. તમે જોજો, કોઈ પણ માણસને કોઈ પણ પરિસ્થિતિની અંદર, અને એમાંય જ્યારે પરિસ્થિતિ થોડી ખરાબ હોય ત્યારે હંમેશા નકારાત્મક વિચાર જ આવે. તમે જરા વિચારો તો કે ઘરેથી પપ્પા એવું કહીને ગયા હોય કે હું રાત્રે 8:30 વાગે પાછો આવી જઈશ, અને પછી પપ્પા રાત્રે 8:30 વાગે પાછા ના આવે, એટલે તમે પપ્પાને ફોન કરો તો ફોન સ્વિચ ઓફ આવે. એ વખતે તમને કયા વિચારો આવશે? સીધા નકારાત્મક વિચારો જ શરૂ થશે. કારણ કે આપણી સમુદ્ર મંથનની કથા પણ આપણને સમજાવે છે કે જ્યારે મનોમંથન શરૂ થાય ત્યારે એમાં સૌથી પહેલા નકારાત્મકતા નીકળે છે. અને જો એ નકારાત્મક વિચારોને તમે દૂર ન કરી શકો તો તમે ક્યારેય સફળતાનો સ્વાદ ન ચાખી શકો. એટલે જેમને સફળ થવું છે એમને પહેલું કામ એ કરવું પડે કે આપણામાંથી જન્મ લેતી નકારાત્મકતાને આપણે પિતા શીખવું પડે, એ નકારાત્મકતાને દૂર કરતા શીખવું પડે. બીજું જે રત્ન નીકળ્યું એ હતી કામધેનુ ગાય. અને કામધેનુ એ શુદ્ધતાનું પ્રતીક છે. જ્યારે મનોમંથન કરીએ અને મનમાંથી નકારાત્મકતા નીકળી જશે ને પછી મન શુદ્ધ થશે, અને મનની અંદર સારા સારા વિચારો આવવાની શરૂઆત થશે. સારા વિચારો એટલા માટે નથી આવતા કારણ કે નકારાત્મક વિચારોથી મન ભરેલું છે. પણ જ્યારે એમાંથી નકારાત્મકતા નીકળી જાય, મહાદેવજી હળાહળ ઝેર લઈ લે તો તરત કામધેનુ તૈયાર જ છે, શુદ્ધ વિચારો તરત આવશે. પછીનું ત્રીજું રત્ન એમાંથી જે નીકળે છે એ છે ઉચ્ચ શ્રવા નામનો ઘોડો. અને ઘોડો એ ગતિનું પ્રતીક છે. આપણે જ્યારે મનોમંથન કરીએ છીએ, કોઈ પણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે એ દિશામાં આગળ વધીએ છીએ આપણા શુદ્ધ વિચારો સાથે, આપણા હકારાત્મક વિચારો સાથે, ત્યારે દરેકે દરેક વ્યક્તિએ અનુભવ્યું હશે કે તમારું મન બધે આંટા માર્યા કરે, એને કંટ્રોલમાં રાખવું પડે. ઘોડાને જેમ લગામથી અંકુશમાં રાખવો પડે એમ મનને પણ કંટ્રોલમાં રાખવું પડે. અત્યારે યુટ્યુબ ઉપર એમ વિચારે કે ચલો ને હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરું છું તો unacademy.com ઉપરથી એક સરસ મજાનો હિસ્ટ્રીને લગતો વિડીયો જોઉં. હિસ્ટ્રીને લગતો વિડીયો જોવાનું શરૂ કરીને બાજુમાં હળવેકથી બીજી એડવર્ટાઇઝ એક આવે, અને એડવર્ટાઇઝ મનને એવી ખેંચે હિસ્ટ્રીનો વિડીયો એક બાજુ પડ્યો રહે અને એમાં વયો જાય, એમાં 2 કલાકે પાછો બહાર આવે. એટલે આપણું મન આપણને આપણા ધ્યેયથી બીજી તરફ ખેંચે છે. સમુદ્ર મંથનની કથા એ કહે છે કે તમે મન રૂપી ઘોડા ઉપર લગામ રાખો, અને જો એ શક્ય બને તો ચોથું રત્ન બહાર આવે છે. એ ચોથું રત્ન હતું ઐરાવત હાથી. અને ઐરાવત હાથી એ બુદ્ધિનું પ્રતીક છે. જો આપણું મન અંકુશમાં રહે ને તો આપણી બુદ્ધિ હવે કામ કરતી થાય. ઘણા બધા લોકોને એવું હોય કે મને યાદ નથી રહેતું, આ નથી થતું, તે નથી થતું. આ બધા પ્રશ્નોના જવાબ આપણી સમુદ્ર મંથનની કથામાં આવશે. બુદ્ધિ કામ કરવા માંડે, બુદ્ધિ સરસ રીતે એ બુદ્ધિ ચાલવા માંડે. ક્યારે? આગળની ફરી વાત કહું હું તમને. નકારાત્મકતા દૂર થાય, હકારાત્મકતા આવે અને મન અંકુશમાં આવે, મનની ગતિ થોડી સ્થિર થાય, મન સ્થિર થાય એટલે બુદ્ધિ પોતાનું કામ કરે. પછી પાંચમું રત્ન જે નીકળે છે એ છે કૌસ્તુભ મણિ. અને કૌસ્તુભ મણિ એ પ્રકાશનું પ્રતીક છે. આપણી બુદ્ધિમાં હવે પ્રકાશ થાય. બુદ્ધિમાં પ્રકાશ થાય એટલે બુદ્ધિને
યોગ્ય દિશામાં, જો બુદ્ધિ તો માણસ પાસે ઘણી બધી હોય, પણ એ બુદ્ધિના બે રસ્તા હોય, એક અયોગ્ય રસ્તે જાય, બીજી યોગ્ય રસ્તે જાય. અત્યારે અયોગ્ય રસ્તે પણ ઘણી બુદ્ધિ જતી જ હોય છે. આ લોકડાઉનના સમયમાં તે જાત જાતના મેમે બનાવવાના, જાત જાતના માણસનું માઇન્ડ કેટલું ક્રિએટિવ છે એ તમને મેસેજ ઉપરથી ખબર પડે. તમે જુઓ, માનનીય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભરનો સંદેશો આપ્યો, કેટલા સરસ મજાના આદર્શ સાથે, એક બહુ સરસ મજાના વિચાર સાથે એને આત્મનિર્ભરનો સંદેશો આપ્યો. પણ આપણી નકારાત્મક બાબતો એ અમુકે એને લઈને જાત જાતના જોક કે વગેરે વગેરે બનાવીને પણ કેવું, ત્યાં તમારી ક્રિએટિવિટી પણ દેખાતી હતી, અદ્ભુત ક્રિએટિવિટી હતી, પણ એ ક્રિએટિવિટી યોગ્ય દિશામાં ન ગઈ, અયોગ્ય દિશામાં જતી રહી. એમ આપણી જે ક્રિએટિવિટી છે, આપણી જે બુદ્ધિ છે, બુદ્ધિની અંદર પ્રકાશ થાય. પછીનું જે છઠ્ઠું રત્ન નીકળ્યું એ હતું કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ એટલે તમારી ઈચ્છાઓની પૂર્તિ થાય. આપણી બુદ્ધિ યોગ્ય રીતે કામ કરતી થાય ને એટલે આપણી ઈચ્છાઓની પૂર્તિ થવા માંડે. આપણને જે કંઈ પણ પરિણામ જોઈતા હોય એ પરિણામો પૂર્ણપણે નહીં હજી, પણ નાના નાના પરિણામો પ્રાપ્ત થવા માંડે. નાના નાના પરિણામો એટલે આપણી મંજિલ છે આપણે સરકારી નોકરી મેળવવી છે, પણ એનું નાનું પરિણામ એટલે નાની નાની ઈચ્છાઓ. એટલે તો કે મને મેથ્સ નો સમજાતું હોય, હવે સમજાવવા માંડે. મને હિસ્ટ્રી ના સમજાતી હોય, ખબર ના પડતી હોય, હિસ્ટ્રીમાં ખબર પડવા માંડે. ત્યારે આગળની આ 5 બાબતો વ્યવસ્થિત રીતે થાય ત્યારે આપણી ઈચ્છાઓ બધી પૂરી થાય, નાની નાની ઈચ્છાઓ પૂરી થાય. પછીનું જે 7 એ હતી રંભા નામની અપ્સરા. હવે બરોબર સમજો, અહીંથી આપણને વેદવ્યાસજી કેટલું સરસ સમજાવે છે. હા, આમ અદ્ભુત કથા છે. અહીંયા નાની નાની બધી ઈચ્છાઓ પૂરી થાય, બધું થોડું થોડું યાદ રહેવા માંડે, થોડું થોડું સમજાવવા માંડે. પછી રંભા નામની અપ્સરા, અને રંભા નામની અપ્સરા એ મનમાં છુપાયેલી વાસનાઓ છે. બરાબર, એ જ સમયે જ્યારે તમારી ઈચ્છાઓ, નાની નાની ઈચ્છાઓ પૂરી થાય, હજી તમે તમારા લક્ષ્ય સુધી પહોંચ્યા નથી, લક્ષ્ય પ્રાપ્તિ તરફ તમે આગળ વધો છો. હજી તમે નાની નાની તમારા જે કંઈ પણ સંકલ્પો હતા એ સંકલ્પો ફળીભૂત થયા છે અને લક્ષ્ય પ્રાપ્તિ તરફ તમે આગળ વધો છો. તે જ વખતે આ મનની અંદર છુપાયેલી જુદી જુદી વાસનાઓ એ બહાર આવશે અને તમને તમારા લક્ષ્ય સિદ્ધિના માર્ગ તરફથી પાછા વળવાનો પ્રયત્ન કરશે. વચ્ચે વિઘ્ન રૂપે આવશે, અને બધાએ આવા અલગ અલગ પ્રકારના વિઘ્નો અનુભવ્યા જ છે. આપણે એક લક્ષ્ય નક્કી કરીને એ દિશામાં આગળ વધતા હોય ત્યારે કોઈને કોઈ સ્વરૂપે રંભા નામની અપ્સરા કોઈ પુરુષ માટે સ્ત્રી સ્વરૂપે અને સ્ત્રી માટે પુરુષ સ્વરૂપે જ આવે એવું નથી. એ કોઈ પણ સ્વરૂપે આવે અને તમને તમારા લક્ષ્યમાંથી વિચલિત કરે. તમે બધા અનુભવે આ સમજો જ છો, મારે સમજાવવાની કોઈ જરૂર નથી. તો એનાથી તમે દૂર રહો. તો 8મું રત્ન એ સમુદ્ર મંથનમાંથી નીકળે છે, અને એ 8મું રત્ન એટલે લક્ષ્મીજી. લક્ષ્મી એ પ્રતીક છે ઐશ્વર્યનું, એ પ્રતીક છે સમૃદ્ધિનું, એ પ્રતીક છે તમને મળેલી સફળતાનું. લક્ષ્મીજી મળે એટલે તમને સમૃદ્ધિ મળે, તમને સફળતા મળે, તમારું ધ્યેય અહીંયા પૂરું થઈ ગયું. તમારે જે જગ્યાએ પહોંચવું છે એ જગ્યાએ તમે પહોંચી ગયા. આ 8 રત્ન સુધીમાં જ. ફરી હું આ 8 રત્નની વાત કરું. સૌથી પહેલું હડાહડ ઝેર, જે નકારાત્મકતાનું પ્રતીક છે. મારા નબળા વિચારોને હું દૂર કરું. કામધેનુ એ હકારાત્મકતાનું પ્રતીક છે, શુદ્ધતાનું પ્રતીક છે. મારું મન હવે શુદ્ધ થશે. ઉચ્ચ શ્રવા નામનો ઘોડો, મારી મનની ગતિને હું અંકુશમાં રાખું, મનને બીજે ભટકવા ના દઉં. પછી તરત આવશે ઐરાવત હાથી. ઐરાવત હાથી એ કહે છે કે તમારી બુદ્ધિનું પ્રતીક છે. તમારી બુદ્ધિ હવે કામે લગાડો. એ બુદ્ધિમાં 2 પ્રકારના વિચાર આવે, સારા અને ખરાબ. કૌસ્તુભમણિ જે પ્રકાશનું પ્રતીક છે એટલે સારા વિચારો આવે, સારી રીતે બુદ્ધિ કામ કરતી થાય. પછી આવે છે કલ્પવૃક્ષ કે જે તમારી નાની નાની ઈચ્છાઓ બધી પૂરી કરે. પછી આવે છે રંભા નામની અપ્સરા, જે તમારા લક્ષ્યની વચ્ચે એક વિઘ્ન બનીને ઊભું રહે, અને એને તમે હટાવી શકો તો તમે ચોક્કસપણે તમારા ધાર્યા લક્ષ્ય સુધી પહોંચી શકો. પણ આપણી કથા તો હજી આગળ વધીને આપણને એટલું સરસ છે. બાકીની વાત હું બહુ ઝડપથી તમને કહું, કારણ કે અત્યારે હાલ પૂરતું તો આપણું લક્ષ્ય એટલું જ છે કે આપણને સમૃદ્ધિ મળે, આપણને વૈભવ મળે, આપણને ઐશ્વર્ય મળે, પદ પ્રતિષ્ઠા મળે, એ જ આપણે જોઈએ છે. તો એટલે સુધીનું તો 8મા રત્ન સુધીમાં તો આવી ગયું. પણ એ મળી જાય ને પછી આગળ થોડું ધ્યાન રાખજો. એ વાત હું અત્યારથી તમને કહી દઉં. 9મું રત્ન જે નીકળે છે હતી વારુણી નામની દેવી.
અને વારુણીનો અર્થ થાય મદિરા, દારૂ, જે નશાનું પ્રતીક છે. વ્યક્તિ પાસે આ બધું આવે ને એટલે એને નશોય ચડે. આમ તો તમે જોજો આપણે પરીક્ષાની આ તૈયારી કરતા હોય ને એને કેટલાકને નશો ચડે છે, એ સમજવા જેવું છે. જે સિનિયર હોય ને એ હંમેશા નશાના તોરમાં જ આટો મારતા હોય. ઘણી વખત એવું પેલા જુનિયર માર્ગદર્શન માટે આવતા હોય કે આમાં તમે આ સિનિયર તરત જ એને એવો નશો ચડે, પોતાને જે જ્ઞાન છે જ્ઞાનનો નશો ચડે. બહુ ચડવા નહીં દેવો, કારણ કે ઘણી વખત તમારો જ્ઞાનનો નશો હોય ને એને કારણે જુનિયર લોકો આગળ વહી જાય છે અને આપણે પાછળ રહી જઈએ છીએ. આવું બને છે, એ તમે જોજો. એટલે સમૃદ્ધિનો, સત્તાનો, ઐશ્વર્યનો નશો ન ચડે તો 10મું રત્ન જે નીકળે છે એ છે ચંદ્ર. અને ચંદ્ર શીતળતાનો પ્રતીક છે. આપણને એકદમ શાંતિની અનુભૂતિ થાય. બધું હોવા છતાં ઘણી વખત સંપત્તિ હોય તો એ વ્યક્તિને શાંતિ નથી મળતી, પણ જો એને નશો ન ચડે ને તો એને શાંતિની અનુભૂતિ થાય. 11મું રત્ન જે નીકળ્યું એ હતું પારિજાત નામનું વૃક્ષ, જે સુગંધનું પ્રતીક છે, જે કીર્તિનું પ્રતીક છે. પછી તમે એવી કક્ષાએ પહોંચી જશો કે તમારી સુવાસ આજુબાજુ બધે પ્રસરવા માંડશે. તમે એવા અધિકારી બની જશો કે જેની સુવાસ આજુબાજુ પ્રસરે. તમે જોજો જ્યારે આવી વિપત્તિ આવે ને એ વખતે અધિકારીની ભૂમિકા સૌથી અગત્યની હોય છે. જે શ્રેષ્ઠ અધિકારી હોય એ પોતાની બુદ્ધિનું, પોતાના કૌશલ્યનું ઉપયોગ કરીને કેટલા બધા લોકોનું સારું કરી શકે, કેટલા બધા લોકોનું ભલું કરી શકે. અને એની કીર્તિ એને પ્રચાર ન કરવો પડે, એને ક્યાંય કેવું ના પડે, કશું જ કીધા વિના. કારણ કે ક્યારેય પારિજાતે કેવું જ ન પડે કે હું પારિજાત છું, જો હું સુગંધ આપું છું, એમ કેવું જ ન પડે. ત્યાંથી પસાર થનારી બધી વ્યક્તિને એની સુગંધની અનુભૂતિ થાય. એમ આપણે પણ એ કક્ષાએ પહોંચીએ. 12મું રત્ન જે નીકળ્યું હતું એ હતો પાંચજન્ય શંખ, જે વિજયનું પ્રતીક છે. અને એવું કે છે કે અહીંયા તમારો વિજય પૂરો, અહીંયા જે સાચી સફળતા છે ને અહીંયા પૂરી. તમને સફળતા મળી ગઈ જિંદગીમાં. જ્યારે તમારી કીર્તિ બધે પહોંચે, તમારા કામથી લોકો પરિચિત થવા માંડે, તો લોકો સુધી બધી વાતો પહોંચી ગઈ. અને પછી જે 12મું અને 13મું રત્ન નીકળ્યા એ તો સફળતા પછીની આગળની વાત છે. 12મું અને 13મું રત્ન હતા ભગવાન ધન્વંતરી. પોતાના હાથમાં અમૃત કુંભ લઈ અને બહાર આવ્યા. 13મું રત્ન ભગવાન ધન્વંતરી. 12મું અને 13મું ને 13મું અને 14. 13મું રત્ન ભગવાન ધન્વંતરી અને 14મું રત્ન અમૃત કુંભ, અમૃત પોતે. ભગવાન ધન્વંતરી એ બીજાનું દુઃખ, બીજાની પીડા એ હરવાનું પ્રતીક છે. તમારી સંપત્તિ, તમારું ઐશ્વર્ય, તમારું જ્ઞાન એ જો બીજાની પીડા દૂર કરી શકે તો જ એ જ્ઞાન સાચું. બાકી તમારા પૂરતું મર્યાદિત. તમે સફળ 100%, તમે સફળ જ છો, તમે વિજયી છો, પણ એનો લાભ બીજાને મળે છે કે કેમ એ મહત્વનું છે. બીજાની પીડા દૂર કરી શકે, બીજાનું દુઃખ દૂર કરી શકે. તમારો હોદ્દો, તમારું જ્ઞાન, તમારી પ્રતિષ્ઠા, તમારો પૈસો, તમારી સંપત્તિ એ જો બીજાનું દુઃખ દૂર કરી શકે ધન્વંતરીની જેમ, તો પછી છેલ્લું રત્ન અમૃત બહાર નીકળ્યું. અમૃત એવું કે છે કે તમે અમર થઈ જાઓ. એ વ્યક્તિ હંમેશા અમર થઈ જાય. એ જગતમાં હોય તોય ભલે, જગતમાં ન હોય તોય ભલે, એ વ્યક્તિને લોકો કાયમ માટે યાદ કરે. તો આ સફળતા આપણને સમુદ્ર મંથનમાંથી શીખવા મળે છે. એટલે સમુદ્ર મંથનની આ કથાને યાદ રાખજો. અને સમુદ્ર મંથનમાંથી જે 14 રત્નો નીકળ્યા, અત્યારે આપણે 14 ને યાદ રાખવાની જરૂર નથી. આપણે અત્યારે 8 ને યાદ રાખવાના છે. આમ તો 8 નહીં, 7. જો 7 ને યાદ રાખશો એટલે 8મું સમૃદ્ધિ ઓટોમેટિક આવી જ જવાની છે. તમે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો એમાં તમે કઈ કઈ બાબતો ઉપર વિશેષ ફોકસ કરશો? મિત્રો, તમે વધારે વાંચો એના કરતા પણ જે અગત્યનું છે એ વાંચો, એ બહુ જરૂરી છે. કેટલાક મિત્રો આપણને એવા જોવા મળે એટલું બધું વાંચતા હોય, ઘણા પૂછે ખરા, ને સાહેબ મારે જીપીએસસી ની પરીક્ષા આપવી હોય મારે કેટલા કલાક વાંચવું જોઈએ? કેટલા કલાક વાંચવું એ અગત્યનું નથી, કેવું વાંચવું એ અગત્યનું છે. તો તમારું વાંચન એ પ્રકારનું હોય. ખાસ કરીને 1-2 ટિપ્સ મારે આપવી છે તમને, અને પછી આપણે તમારા જે કંઈ પણ પ્રશ્નો હશે એ પ્રશ્નો ઉપર આપણે જશું. 1-2 બહુ મહત્વની ટિપ્સ મારે આપવી છે. છેલ્લા કેટલાક સમયની તમે પરીક્ષા જોજો, જે ફેક્ચ્યુઅલ ડેટા વાળા પ્રશ્નો હતા એ બહુ ઓછા પૂછાય છે. એને બદલે હવે એવા પ્રશ્નો વધારે પૂછાય છે કે જે સમસ્યાઓ માનવ જીવનને સ્પર્શતી હોય. માનવ જીવનને સ્પર્શતી હોય એવી કોઈ પણ સમસ્યાને લગતા પ્રશ્નો એ વિશેષ પૂછાય છે. એટલે આપણે વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કોઈનો કરવો હોય કે વાંચવું હોય તો શેનો અભ્યાસ કરવો જોઈએ અથવા શું વાંચવું જોઈએ? તો માનવ જીવનને સ્પર્શતી બાબતો જે હોય એના ઉપર વધારે ફોકસ કરો. જેમ કે પર્યાવરણ માનવ જીવનને સ્પર્શતી બાબત છે. જેમ કે અર્થતંત્ર માનવ જીવનને સ્પર્શતી બાબત છે. જેમ કે આરોગ્ય
માનવ જીવનને સ્પર્શતી બાબત છે. હવે તમે તમારી રીતે નક્કી કરી શકશો. એવી જે મહત્વની બાબતો હોય એ બાબતોને રિલેટેડ પ્રશ્નો વધારે પૂછાતા હોય છે. આ કોરોના મહામારી સમગ્ર વિશ્વને એને બાનમાં લીધું છે, તો બાકીની અમુક સામાન્ય બાબતો તો હશે જ. તમે ઘણા પછી એ કોરોના શું છે, કેમ છે, અગાઉ કયા કયા વાયરસ હતા, દુનિયાને શું શું પેલું કર્યું હતું, એ બધી સામાન્ય બાબતો. પણ એના કરતા તે આને આધારે ભવિષ્યની અંદર કદાચ કોઈ આ પ્રકારની આપત્તિ આવે તો એની સામે શું થઈ શકે એ સંદર્ભમાં તમે વિચારજો. અને તમને જે વિચારો આવે મિત્રો જોડે એની ચર્ચા કરજો. એ જે વિચારો આવે એને નોટ ડાઉન કરજો, કારણ કે આવી બાબતો તમને પરીક્ષાનો જવાબ લખવા માટે બહુ જ ઉપયોગી થશે અને એ તમારા અલગ પ્રકારના વિચારો આપશે. એટલે એમાં અલગ પ્રકારના વિચારો તમારા પેપરમાં રજૂ થશે. હું વિદ્યાર્થી મિત્રોને એ પણ કહેતો હોઉં છું કે તમે આવા જે અલગ અલગ સબ્જેક્ટ છે એ સબ્જેક્ટને રિલેટેડ અલગ અલગ ફાઇલ બનાવો. જેમ કે મારી એક ફાઇલ એ પર્યાવરણને લગતી હોય, એક ફાઇલ મારી અર્થતંત્રને લગતી હોય, એક ફાઇલ મારી આરોગ્યને લગતી હોય. જેટલા આવા અગત્યના વિષય છે 10-15 ફાઇલો બનાવી નાખો. પછી આજે મને પર્યાવરણ ઉપર એક અફલાતૂન લેખ મેં પર્યાવરણ ઉપર વાંચ્યો, બહુ જ મસ્ત હતો, અદ્ભુત લેખ હતો. મારે શું કરાય, એ લેખ કટ કરી અને પેલી પર્યાવરણ વાળી ફાઇલની અંદર પેસ્ટ કરી દેવાય અને એ લેખની અંદર પણ લેખ માની લો કે 1 પાનાનો કે 2 પાનાનો હોય તો એ 2 પાનામાં 5 કે 10 લીટી એવી હોય કે જે તમને આમ વાંચતી વખતે તમને પોતાને વાહ શું વાત છે, વાહ અદ્ભુત 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 માહિતી, આવું જે તમને લાગતું હોય એ માહિતી એ તમને તમે એના ઉપર જરા હાઇલાઇટ કરો, એને હાઇલાઇટરથી હાઇલાઇટ કરો અને એ લેખ પછી તમારી જે પર્યાવરણ વાળી ફાઇલ હોય પર્યાવરણ વાળી ફાઇલમાં રાખો. કદાચ તમે ફિઝિકલ ફાઇલ ના રાખો, વર્ચ્યુઅલ તમારે કરવું હોય તોય કરી શકો. તમારા મોબાઈલની અંદર અલગ અલગ પ્રકારના ફોલ્ડર બનાવો અને ફોલ્ડર બનાવીને હવે તો ઘણી બધી એવી એપ્લિકેશન પણ આવી ગઈ છે, પેઇડ એપ્લિકેશન, કે જે એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે તમારા મોબાઈલમાં તમારા ટેબ્લેટની અંદર બધું જ સ્ટોર કરી શકો. જ્યારે તમને જોઈ ત્યારે ઇઝીલી મેળવી શકો. તમારે હાઇલાઇટરથી કંઈ હાઇલાઇટ કરવું હોય તો હાઇલાઇટ પણ કરી શકો. આપણે કોઈ એપનું નામ નહીં આપીએ, તમે સર્ચ કરજો, તમને ઘણી બધી એવી એપ મળશે. ઘણા બધા મિત્રો અમારે તો સરકારની અંદર મારે હમણાં ટીડીઓ માટે એક લેક્ચર લેવા માટે જ્યારે જવાનું થયું, નવા ટીડીઓ મિત્રો જેટલા સિલેક્ટ થયેલા હતા તો એ લોકોને અમારે વહીવટી લેક્ચર પણ ચાલતા હોય તો બધા યંગ જ હતા. હમણાં તાજેતરમાં જે સિલેક્ટ થયેલી છેલ્લી બેચ હતી એ બેચના તાલુકા વિકાસ અધિકારીઓ બધા હતા. હું લેક્ચર લેવા માટે ગયો તો આપણે જ્યારે અગાઉ ભણતા તો શું કરતા, નોટબુક ને પેન લઈને બેઠા હોય, આ બધા લોકો મોટા ભાગના ટેબ્લેટ લઈને બેઠા હતા, કારણ કે બધાએ આ એપ ડાઉનલોડ કરી હતી. હું એમને એવું કહું કે ગુજરાત સરકારના નાણાં વિભાગે પોતાના આ ઠરાવમાં તો ઢૂંઢ કરતા નાણાં વિભાગનો ઠરાવ ડાઉનલોડ કરી લે અને એમાં હું એને કઈ સમજાવું એ પહેલા તેની પાસે માહિતી આવી જ ગઈ હોય, એમાં જોતા જાય, હાઇલાઇટ કરવા જેવું હોય ત્યાં હાઇલાઇટ કરતા જાય. તમે પણ એ ટેકનોલોજીનો ઉપયોગ કરો. ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરીને સરસ રીતે તમારું મટીરિયલ્સ તૈયાર કરો. એક બીજી વાત કહું કે બુધવાર અને રવિવાર આ બંને દિવસના છાપાઓની પૂર્તિ વાંચવાનું શરૂ કરો, કારણ કે એ પૂર્તિની અંદર જે લેખકો લેખ લખતા હોય એ બુધવાર અને રવિવારની પૂર્તિ એ બે મહત્વની પૂર્તિઓ, દરેક દિવસની મહત્વની જ છે, પણ આ 2 દિવસ દરમિયાન લખાતા લેખ, લેખકોના સ્ટાન્ડર્ડ વગેરે આ તે બધું ધ્યાનમાં લેતા કદાચ તમને વધારે ઉપયોગી થશે. મોટા ભાગે લેખકો જે લખતા હોય એ શું કરતા હોય, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લેખ લખતા હોય. તો એ પ્રવર્તમાન પરિસ્થિતિની બધી જ સરસ વાતો, અત્યારે કોરોનાનું આ બધું ચાલે છે તો તમે રવિવારના અને બુધવારના લેખ જુઓ, તમને કેટલી સરસ અમુક એવી ઇન્ફોર્મેશન મળશે કે જે તમે ક્યાંય વાંચી નહીં હોય અથવા તમને ખબર નહીં હોય અથવા અઘરું હોય, અત્યંત સરળ રીતે એના લેખમાં રજૂ થતું હશે. તો આ લેખ વાંચવાની તમે ટેવ પાડો, એ પણ તમને બહુ મોટા પાયા ઉપર ફાયદો કરશે. બાકી યુટ્યુબ ઉપર તો અત્યારે ખૂબ સારું મટીરિયલ્સ અવેલેબલ છે જ. unacademy.com તો કામ જ એ કરે છે અને અત્યારે કોરોનાના આ સમયમાં તો એ પેઇડ વર્ક કરે છે, પણ એને ઘણા બધા વિડીયોઝ એમને અત્યારે આ પરિસ્થિતિ જ્યારે સર્જાણી છે ત્યારે ફ્રી ઓફ ચાર્જ પણ કદાચ એમણે મૂક્યા છે, તો તમે એ પણ જોજો. તમે યુટ્યુબ ઉપર ખાલી સર્ચ આપો ને, તમને જે સબ્જેક્ટ જોઈએ છે એ સબ્જેક્ટ ઉપરનું લેક્ચર તમે સર્ચ આપો, તમને કોઈ એક સબ્જેક્ટ નથી સમજાતો તો તમે એ સબ્જેક્ટનું નામ આપો અને હિન્દીમાં તમારે જોઈએ છે પાછળ હિન્દી લખીને સર્ચ આપો, તમને બહુ સારામાં સારા લેક્ચરો એના ઉપરથી મળશે. તો એના ઉપરથી પણ તમે તૈયારી કરો. નોટ બનાવવાની એક ટેવ પાડજો, કારણ કે ઘણા મિત્રોને વાંચવાની જ ટેવ હોય છે, નોટ બનાવતા જ નથી. તો જ્યારે તમારે રિવિઝન કરવું હોય ત્યારે તમે કઈ 50 પુસ્તક સાથે લઈને થોડાક બેસશો,
એ 50 પુસ્તકનો સાર જેમાં આવતો હોય એવી સારરૂપ નોટ તમે બનાવો. મને બરોબર યાદ છે કે જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે એમને વાંચે ગુજરાત અભિયાન શરૂ કર્યું, તો એમણે એક વખત એવો કાર્યક્રમ કર્યો તો બધા જ અધિકારીઓ, તમામ ધારાસભ્યો બધા જ 1 કલાક માટે બેસે અને વાંચે. હું કદાચ ભૂલતો ન હોઉં તો એ વખતે વડાપ્રધાન શ્રી પોતે ગાંધીજીનું હિન્દ સ્વરાજ પુસ્તક લઈને વાંચવા માટે બેઠા હતા. તો મેં જોયું કે પુસ્તક વાંચતા હતા અને બાજુમાં એક નોટબુક રાખી હતી, તો વાંચે કદાચ એમને કઈ એવો મુદ્દો લાગે એટલે તરત જ નોટબુકમાં નોંધ કરતા જતા હતા. તો આવી એક નોટબુક પણ તૈયાર કરજો. તમે જે ટોપિક લખો છો એ ટોપિકના પોઈન્ટ એમાં આવી જાય કે જેથી કરીને તમારે બધા જ પુસ્તકો એ ફરીથી વારે વારે રિફર ના કરવા પડે, એનું પણ તમે ધ્યાન રાખો. તો આ કેટલીક સામાન્ય ટિપ્સ એ મેં તમને આપી છે. મૂળ તો ટિપ્સ કરતા પણ મારે તમને જે કહેવું હતું એ હતું કે તમે કંટાળતા નહીં, હારતા નહીં, હથિયાર નીચે નહીં મૂકતા. કેટલાક લોકો અલગ અલગ પરીક્ષામાં, મને ઘણા લોકોએ એવું પણ કહ્યું કે હવે આ બિન સચિવાલયની પરીક્ષા લેવાશે ક્યારે, એની વાત તો કરજો, આ બધું એમને ચાલ્યા કરે છે. વહીવટી તંત્ર જ્યારે મોટા પાયા ઉપર પરીક્ષાઓનું એનું આયોજન કરતું હોય ત્યારે એનાય કેટલાક પ્રશ્નો હોય એ આપણે સમજવા માટેના પ્રયત્નો કરવા પડે. ક્યાંક ચૂક રહી જતી હશે, કદાચ રે ખરું, એ જગ્યાએ કદાચ હું હોય તો મારી ચૂક રહે, તમે હોય તો તમારી ચૂક રહે. ચૂક રહે એ એમનું કામ કરશે, ફેરફાર જે કંઈ પણ કરવાના હશે એ કરશે. મારું કામ અત્યારે એ છે કે હું પૂર્ણ સમર્પિત ભાવે તૈયારી કરું. તો અત્યારે હું પૂર્ણ સમર્પિત ભાવે તૈયારી કરું. જ્યારે સમય આવશે ત્યારે લેવાશે. જો આ કોરોના મહામારી ન આવી હોત તો નિશ્ચિત જ હતું કે મે કે જૂનની અંદર જ્યારે શાળાઓ ખાલી હોય, શાળાની અંદર વેકેશન હોય, એ સમયગાળા દરમિયાન આ પરીક્ષાનું આયોજન હતું. પણ અત્યારે આ પરિસ્થિતિ પેદા થઈ છે એને કારણે એ સમયગાળા દરમિયાન પરીક્ષાનું આયોજન નથી થઈ શક્યું. તો ફરી અનુકૂળતા આવશે ત્યારે પરીક્ષાનું આયોજન તો થશે, કારણ કે કર્મચારીઓની ઘટ છે એટલે કર્મચારીઓની ભરતી પણ થશે. એ બધા પ્રશ્નોમાં બહુ પડવાને બદલે એ પ્રશ્નો બહુ પડવાની જરૂર પણ નથી. દરેક પોતપોતાનું કામ કરતા હોય. મારું કામ પરીક્ષાર્થી તરીકે પરીક્ષાની મહેનત, હા મને એટલી ચોક્કસ અપેક્ષા રહે કે મને એનું યોગ્ય પરિણામ મળે, મને સમયસર પરિણામ મળે. ઘણા મિત્રોને એવો પ્રશ્નો હતા કે ભાઈ સાહેબ આ પરીક્ષા લઈ લીધી છે પણ અને જીપીએસસી પરિણામ ડિક્લેર કરી દીધું છે પણ હજી એપોઇન્ટમેન્ટ જ નથી મળતી. મિત્રો હું ફરી કહું છું કે તમે એ જગ્યાએ બેસો ને પછી જ તમે સમજી શકશો, ત્યાં સુધી નહીં સમજી શકો. સરકારના કેટલાક પરિપત્રો, સરકારના કેટલાક ઠરાવો, નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટની કેટલીક ગાઈડલાઈન અને મહત્વના ચુકાદાઓ, એ બધાનો બહુ જ અભ્યાસ કરવો પડે. અને એનો અભ્યાસ કરતા પણ માની લો કે અમુક વ્યક્તિએ નાની એવી અરજી સરકારમાં કોઈ જગ્યાએ કરી હોય તો તરત જ અરજીના અનુસંધાને પણ બધી જ બાબતો ચેક કરવી પડે, તપાસવી પડે. આવું ઘણું બધું બનતું હોય છે અને એને કારણે પણ ઘણી વખત વિલંબ થતો હોય છે. વિલંબ થાય છે એટલે એમાં માત્ર અને માત્ર એમ કે ભાઈ વિલંબ કરવા ખાતર કરવો છે એવું જ નથી હોતું, કારણ કે બહુ જ લાંબી આ ઝંઝટ હોય છે. અને જીપીએસસીમાં તો એટલે જ દાસા સાહેબ ખૂબ સરસ રીતે અભ્યાસ કરીને પહેલેથી જ બહુ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરે. કદાચ બદલવું પડે તો બદલે, થોડું મોડું લઈ જવું હોય તો મોડું લઈ જાય, જેથી કરીને પાછળથી ઓછા પ્રશ્નો થાય. પણ ન્યાયતંત્ર આ તે બધી જ બાબતોને ધ્યાનમાં લેતા જરા વિચારવું પડે ને એટલે થોડો વિલંબ થતો હોય. આપણે એમાં બહુ નહીં પડવું. હું એટલું મિત્રો કહું છું કે જે લોકો ચર્ચા કરવામાં રહ્યા ને એ બધા જ ચર્ચા કરતા રહી ગયા, અને જે લોકો આ તૈયારીમાં રહ્યા એ લોકો સિસ્ટમમાં આવી ગયા અને કામે લાગી ગયા. તમે જુઓ અત્યારે જે લોકો ચર્ચા કરે છે ને એ અત્યારે જ સિસ્ટમમાં નોકરી કરતા લોકોની સાથે જ તૈયારીઓ કરતા હતા. ફરી કહું કે તમારી ચર્ચા ખોટી નથી, તમારા પ્રશ્નો ખોટા નથી, તમારી સમસ્યા ખોટી નથી, તમારી રજૂઆત ખોટી નથી, પણ એમાં બહુ પડશું તો તૈયારી ક્યારે કરશો? આપણે આપણી તૈયારીઓ ચાલુ રાખીએ અને તમારી તૈયારીઓ ચાલુ હશે તો તમને ચોક્કસપણે એક સમયે એનું પરિણામ મળશે. આપણે 6 વાગ્યા સુધી આ સેમિનાર લેવાનો હતો, જેમાં આપણે પ્રશ્નોત્તરી પણ લઈ લેવાની હતી, પણ આજે યુનિવર્સિટીના સ્થાપના દિનને કારણે આપણને બધા જ યુનિવર્સિટીના સત્તાધીશોના આ પ્રસંગને અનુરૂપ સંદેશા મળ્યા એટલે થોડું આપણું સેશન લેટ ચાલુ થયું. પણ આપણે પ્રશ્નોત્તરી તો લઈશું, ભલે થોડું લેટ ચાલે, કંઈ વાંધો નહીં. તમારા એવા અગત્યના પ્રશ્નો હોય તો એ પ્રશ્નો આપણે લઈશું. એટલે હવે હું મોડરેટરને વિનંતી કરું કે આપણે પ્રશ્નોત્તરી પણ જઈએ અને જે મિત્રોને પ્રશ્નો હોય એ મિત્રો પોતાના પ્રશ્નો રજૂ કરે. હું જ્યાં સુધી જાણતો હોઈશ, હું સમજતો હોઈશ ત્યાં સુધી આપને પ્રશ્નોના જવાબો આપવાના પ્રયત્નો કરીશ. ખૂબ ખૂબ આભાર સર. બહુ બધા પ્રશ્નો આવ્યા છે આપણને ચેટ બોક્સમાં.
હાજી અને જે લોકો હેન્ડ રેઝ કર્યા છે હું બધાને ઓપોર્ચ્યુનિટી આપીશ કે સરને લાઈવ પ્રશ્ન પૂછી શકે, પણ ત્યાર સુધી સર ચેટમાં એક પ્રશ્ન છે એમાંથી પણ તમને પ્રશ્ન પૂછીશ. એક પ્રશ્ન છે સર કે જો યુપીએસસી ની પ્રિપેરેશન્સ કરવી હોય તો દિલ્હી જવું જરૂરી છે? બહુ સરસ પ્રશ્ન છે કે યુપીએસસી ની પ્રિપેરેશન કરવા માટે દિલ્હી જવું કે કેમ. હું સ્પષ્ટપણે માનું છું કે હવે દિલ્હી જવાની કોઈ જ જરૂર નથી. તમને દિલ્હીના સારામાં દિલ્હી તમે શું કામ જાઓ છો? એટલા માટે કારણ કે તમને સારામાં સારા વ્યાખ્યાતા મળે, તમને એક વાતાવરણ મળે, તમને સારી ટેસ્ટ સિરીઝ મળે. કારણ કે તમારી પાસે નોલેજ હોય પછી નોલેજ પાછું ચેક પણ થવું પડે કે પ્રોપર એક્ઝામને રિલેટેડ છે કે કેમ. તો તમને ટેસ્ટ સિરીઝ મળે. હવે બધું જ ઓનલાઈન અવેલેબલ છે. દિલ્હીમાં સારામાં સારા કોચિંગ સેન્ટરના તમામ કોર્સ એને તમે ઓનલાઈન પણ સબસ્ક્રાઇબ કરી શકો છો. અને એના કરતા પણ વિદ્યાર્થી મિત્રોને હું એમ કહું કે હું સ્પીપાની અંદર જોઈન્ટ ડાયરેક્ટર તરીકે અત્યારે મારી સેવાઓ આપું છું. સ્પીપા એનો બેસ્ટ ઉપાય છે. સ્પીપાની અંદર આપણે જે તૈયારી કરાવીએ છીએ તો સ્પીપા કેટલું સરસ પરિણામ આપે છે. દર વર્ષે ઓન એન એવરેજ ગુજરાતમાંથી 20 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરે છે. એટલે ઓલ ઓવર બધા જ સ્ટેજ પાસ કરી જાય છે. તો સ્પીપા પોતે ગુજરાતની અંદર સરસ તૈયારીઓ કરાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મેહુલભાઈ રૂપાણીએ કેટલો સરસ પ્રયત્ન કર્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર સારામાં સારી જે ફેકલ્ટીઓ છે એ ફેકલ્ટીઓને લાવ્યા, સારામાં સારું જે ઇન્સ્ટિટ્યૂટ છે ઇન્સ્ટિટ્યૂટને લાવ્યા. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતે પ્રયત્ન કરે છે. જે તમને મુંબઈની અંદર ભણાવે, જે તમને દિલ્હીમાં ભણાવે, એ જ તો તમને રાજકોટની અંદર ભણાવવા માટે આવે છે. એટલે હું એવું માનું છું કે હવેના સમયની અંદર દિલ્હી જવાની જરૂર નથી. યુનિવર્સિટીની અંદર જે સેન્ટર ચાલે છે એ પણ સારો વિકલ્પ છે. સ્પીપા પોતે એક બેસ્ટમાં બેસ્ટ વિકલ્પ છે અને ઓનલાઈન પણ સારો વિકલ્પ છે. એટલે તમે અહીંયા રહીને પણ તૈયારી કરી શકો. ટેસ્ટ સિરીઝ માટે મેં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે તમને ઓનલાઈન ટેસ્ટ સિરીઝ પણ, હવે તો તમે જે પેપર લખો ને તમે લખીને મોકલો એ લોકો ચેક પણ કરી દે છે. ખાલી માત્ર એમસીક્યુ ટેસ્ટ સિરીઝની હું વાત નથી કરતો. ડિસ્ક્રિપ્ટિવમાં પણ તમે લખો, સ્કેન કરીને મોકલો અને ક્યાં ક્યાં તમે ભૂલો કરી છે એ ભૂલોનો સુધારો કરી અને તમને તમારા પેપર પાછા મોકલે છે. એટલે તમને ઘરે બેઠા જ બધી ફેસિલિટી મળે છે. તો દિલ્હી ના જાઓ તો પણ ચાલે અને અહીંયા રહીને પણ તૈયારી થઈ શકે. હવે સર તમને પ્રશ્ન પૂછશે નિલેશ સોમાની. તેમને હાજી. અનમ્યુટ કરી દેવામાં આવ્યા છે. હાજી. નિલેશ સોમાની. હેલો. હા નિલેશ. હા સાહેબ, આપ સાંભળી શકો છો મને? હા બિલકુલ સાંભળું છું, બોલો. હા સર, એટલે એકચ્યુઅલી મારો પ્રશ્ન એ હતો, આપને ખૂબ સરસ માહિતી આપી. આમ તો ઘણા બધા ડાઉટ હતા એ સોલ્વ થઈ ગયા છે, પણ સર હેલો. હા સંભળાય છે, તમારી વાત સંભળાય છે, બોલો. હા એટલે સાહેબ, હવે આમાં કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે આપણે કોઈ એવા સ્પર્ધાત્મક વર્ગો માં ન જોડાઈએ અને ઘેર બેઠા જ અમુક પુસ્તકોના માધ્યમ દ્વારા તૈયારી કરીએ તો આપણને રિઝલ્ટ મળી શકે સાહેબ? બિલકુલ રિઝલ્ટ મળી શકે. તમે કોચિંગ ક્લાસમાં જોડાયા વગર તમારી ઘરે બેસીને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રિપેરેશન કરો તો પણ રિઝલ્ટ મળે. કારણ કે મેં અગાઉ કહ્યું ને એ પ્રમાણે તમે જેને બેસ્ટ કોચિંગ ક્લાસીસ કહો છો એવા કેટલાક બેસ્ટ કોચિંગ ક્લાસીસ તમને પોતાને મટીરિયલ્સ પણ પ્રોવાઈડ કરે છે. કદાચ પેઇડ મટીરિયલ્સ હોય તો એ મટીરિયલ્સ તો તમને ઘરે બેઠા મળી જ જાય છે. એટલે તમે ઘરે બેઠા પણ એની પ્રિપેરેશન કરી શકો. સાથે સાથે હવે કેટલાક મિત્રો એવા છે કે જે મિત્રો ખરેખર મદદરૂપ થવાની ભાવનાથી કામ કરતા હોય છે. અહીંયા રાજકોટની અંદર જ મારા એક બહુ સારા મિત્ર છે ડોક્ટર હિરેન જોગી કરી. તો એ માણસ ખરેખર મદદરૂપ થવાની, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય એને પોતાનાથી જેટલી મદદ થઈ શકે, પોતે ડોક્ટર છે, એમને પોતાની જીપીએસસી ની પરીક્ષા આપવી હતી, એમને એમની પાસેથી ખરેખર શીખવા જેવું છે કે એની છેલ્લી ટ્રાય હતી, એને પોતાની ડોક્ટરશીપ મૂકી દીધી. એ જે પોતાની ક્લિનિક હતું એ ક્લિનિક એને બંધ કરી દીધું. ક્લિનિક બંધ કરીને જીપીએસસી ની પરીક્ષાની એમને આપી. છેલ્લે મેઇન સુધી પહોંચી ગયા, પણ છેલ્લે કેટલીક બાબતોને કારણે એ રહી ગયા. તો એમણે નક્કી કર્યું કે હવે જે મિત્રોને જીપીએસસી ની પરીક્ષાની તૈયારી કરવી છે હું એમને કંઈક મદદ કરીશ. તો એ મિત્રોને એવી રીતે પણ સલાહ આપે છે કે એવી રીતે પણ મદદ કરે છે કે તમે એમને પ્રશ્નપત્ર તમારા મોકલો તો તમને ચેક કરી આપે. આ તે તમે બધો જ એમનો સોશિયલ મીડિયા દ્વારા કદાચ એમનો સંપર્ક પણ કરી શકશો. એવા એક નહીં, ગુજરાતની અંદર ઘણા બધા મિત્રો છે, ઘણી બધી સંસ્થાઓ છે કે જે તમને આ પ્રકારની મટીરિયલ્સ પણ આપે છે, તમને સાથે સાથે મદદ પણ કરે છે. તો કોચિંગ ક્લાસ જોઈન ન કરો તો પણ ચાલે, પણ કોચિંગ ક્લાસનો ફાયદો હોય છે. હું પ્રાઇવેટ કોચિંગ ક્લાસની કોઈ જ પ્રકારની અહીંયા માર્કેટિંગ કે મહત્વ કોઈનું આપણે નામ પણ નથી લેતા. ઘણી બધી સંસ્થાઓ પણ ચલાવે છે, ઘણા બધા સમાજ પણ સરસ મજાની આ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.
એનો એક ફાયદો એ હોય છે કે ત્યાં તમને ગ્રુપ મળે છે, એ એક ફાયદો હોય છે. માની લો કે હું કોઈ જગ્યાએ જાઉં છું, એક સમાજ સંચાલિત યુનિવર્સિટીનું CCDC ડિપાર્ટમેન્ટ, CCDC માં હું જાઉં છું કોચિંગ લેવા માટે, તો ત્યાંનો મને મોટો ફાયદો એ થાય છે કે મને 10 ગ્રુપ મળે આ પ્રકારની તૈયારી કરે છે, હું એમની જોડે ગ્રુપ ડિસ્કશન કરીશ, મારું મટીરિયલ શેર કરીશ, મારા શેર કરીશ, એનો મોટો બેનિફિટ થાય છે. તો કદાચ એવું બની શકે કે તમે ઓનલાઈન પણ હવે એવા મિત્રોનું સરસ મજાનું જો ગ્રુપ બનાવો તો તમે તમારું ઓનલાઈન ગ્રુપ બનાવીને પણ આ લાભ ઘરે બેઠા લઈ શકો છો. એટલે ત્યાં જવાની જરૂર બહુ નથી કોચિંગ ક્લાસમાં, તમે ઘરે બેઠા પણ પ્રિપેરેશન કરી શકશો. પણ કદાચ કોઈ સંસ્થા, કોઈ આ પ્રકારની યુનિવર્સિટી જેવી સંસ્થા, અમારું સ્પીપા ઇવન CGRS ના અમે વર્ગો ચલાવીએ છીએ, તો જે લોકો નિસ્વાર્થ ભાવે કામ કરે છે ત્યાં તમે જોઈન થઈને આ કરી શકો છો. થેન્ક યુ સર. નેક્સ્ટ પ્રશ્ન પૂછશે હિરલ ચાગડ. હાય હિરલબેન. હાય હિરલબેન. થેન્ક યુ સર. મારો પ્રશ્ન એ છે કે તમારી જે પણ ઓડિયો ક્લિપ્સ હોય છે અથવા તો વિડીયોઝ હોય છે, એમાં ખાસ કરીને બોધાત્મક વાર્તાઓ અને જે કથાઓ છે એ બહુ જ સારી હોય છે. તો એના માટેના સંદર્ભો જણાવશો કે જેનાથી અમે વધુ જાણી શકીએ? એ હવે છે ને એક એના માટે હું એવો પ્રયત્ન કરું છું કે એક આખી એની એપ્લિકેશન તૈયાર થાય આજની વાર્તા નામની, અને એપ્લિકેશન તૈયાર થશે, એપ્લિકેશનની અંદર એ રોજે રોજ વાર્તાઓ મુકાશે. તમે જ્યારે આ બૌદ્ધિક વાર્તાની ને એ બધી વાત કરી છે, ઇવન મારા ફેસબુક પેજ ઉપર જેટલા મિત્રો છે મને ફેસબુક ઉપર પણ મારી સાથે જોડાઈ શકે છે અને ત્યાંથી પણ મારી આ વાર્તાઓ સતત શેર થતી હોય છે. પણ તમે વાર્તાવાળો પ્રશ્ન કર્યો છે ને એટલે મારે વિદ્યાર્થી મિત્રોને બધાને સાથે સાથે એ કહેવું છે કે તમે જે ડિસ્ક્રિપ્ટિવ લખો છો એ ડિસ્ક્રિપ્ટિવની અંદર માત્ર ને માત્ર આંકડાકીય માહિતીઓ ને આ ને તે ને એવું બધું આપી દો, એને બદલે ક્યાંક કોઈક જગ્યાએ આવી નાની એવી એકાદી સ્ટોરી કે નાની એવી એકાદી વાસ્તવિક ઘટના જો તમે મૂકો ને તો એનો ઇમ્પેક્ટ બહુ જ પડતી હોય છે. દાખલે કે આ જ્યોતિકુમારી વાળી મેં વાત કરી, બરોબર, પછી મેં જેવી રીતે બ્રુકલિન વાળી વાત કરી, તો આવી નાની એવી વાત તમે કોઈક જગ્યાએ વાત રજૂ કરતી વખતે જો મૂકી દો તો એની ઇમ્પેક્ટ બહુ સરસ હોય છે. તો એક તો તમે બરોબર છે કે તમે સેલ્ફ ડેવલપમેન્ટ માટે કે સેલ્ફ મોટિવેશન માટે કે આ પ્રકારની વાતો તમને ઉપયોગી થાય, પણ એ ઉપરાંત આવી નાની નાની વાર્તાઓ, નાની નાની બાબતો, કોટેશન્સ, કાવ્ય પંક્તિઓ, શ્લોક, એવી બધી બાબતોનો તમારા લખાણની અંદર પણ અનુરૂપ ઉપયોગ કરજો. મેં આપને કહ્યું એ પ્રમાણે તમે મારા ફેસબુક દ્વારા પણ આ વાત મેળવી શકો અને ટૂંક સમયમાં અમે આજની વાર્તા નામની એક એપ્લિકેશન લોન્ચ કરીશું અને એના દ્વારા પણ તમને આ બધી વાર્તાઓ કે પ્રેરણાત્મક બાબતો છે આપને મળતી રહેશે. થેન્ક યુ સર. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછશે દેવેશ ચૌધરી. હા દેવેશ. હા બોલો દેવેશ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પૂછશે દીપિકા. ઓકે સર, ટેકનિકલ ઇશ્યુની વતી જોઈન નથી થઈ શકતા. હું સર ચેટ બોક્સમાંથી એક પ્રશ્ન વાંચીશ. હા, એમાં જે પ્રશ્નો આવ્યા છે એ તમે કહો. સર, કોમ્પિટિટિવ એક્ઝામ્સના તૈયારીમાં કરંટ અફેર્સ માટે કયું ન્યૂઝપેપર સારું રહેશે? એના માટે તો બેસ્ટમાં બેસ્ટ તો ધ હિન્દુ. કોઈ પણ તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારાને પૂછશો એટલે એ તમને ધ હિન્દુ જ કહેશે, કારણ કે એનું જે વે ઓફ પ્રેઝન્ટેશન આ તે બધું જ સરસ રીતે તમે એમાંથી શીખી શકો. એઝ વેલ એઝ હું એવું પણ કહું છું કે જે લોકો જીપીએસસી ની પરીક્ષાની તૈયારી કરે છે અને જે લોકો વર્ગ 3 ની પરીક્ષાની તૈયારી કરે છે એ લોકોએ ધ હિન્દુ કરતા પણ સ્થાનિક જે સમાચાર પત્ર છે એના ઉપર પણ જીપીએસસી માટે હજી ધ હિન્દુ બરોબર છે, પણ જે લોકો ખાસ કરીને વર્ગ 3 ની બિન સચિવાલયની કે બીજી વર્ગ 3 ની પરીક્ષાની તૈયારીઓ કરે છે તો એમના માટે હું સ્થાનિક કક્ષાના સમાચાર પત્રો, આપણે કોઈ સમાચાર પત્રોનું એ રીતે નામ નહીં આપીએ, તમારી રીતે તમે જરા વિચારજો અને તમને જે સારા સ્થાનિક સમાચાર પત્રો હોય પણ એટલું જોવું કે આપણને પોતાને પણ ખબર પડતી હોય અને બીજા પાસેથી પણ આપણને માહિતી મળતી હોય કે અમુક સમાચાર પત્રો એવા હોય કે જેની ઓથેન્ટિસિટી ઉપર તમે વિશ્વાસ રાખી શકો.
કે એમણે જે છાપ્યું હશે એ પરફેક્ટ હશે. તો એવા સમાચાર પત્રોના વાંચન ઉપર થોડો વિશેષ ભાર મૂકવો જોઈએ, પણ પ્રાદેશિક કક્ષાના 2 સમાચાર પત્રો એ વાંચવા જોઈએ. અને એમાંય વાંચવા જેવું જે હોય છે, કેટલાક મિત્રો છે ને એમાંથી પછી માની લો કે કોઈ એક પ્રાદેશિક સમાચાર પત્ર લે ને પછી પ્રાદેશિક સમાચાર પત્રને આખું વાંચી નાખે. આખું વાંચવાની જરૂર નથી. એ પ્રાદેશિક સમાચાર પત્રની અંદર ખાસ કરીને વૈશ્વિક સમાચાર કોઈ હોય, બીજા નેશનલ લેવલના કોઈ સમાચાર હોય અને રાજ્ય લેવલના, મેં તમને કહ્યું એ પ્રમાણે માનવ જીવનને સ્પર્શતા એવા કોઈ મોટા સમાચાર હોય તો એ વાંચવા જોઈએ. પ્રાદેશિક 2 સમાચાર પત્રો વાંચે, ઇંગ્લિશ સમાચાર પત્ર વાંચે, અને બાકી કોઈ એકાદું સરસ મજાનું મંથલી મેગેઝિન સબસ્ક્રાઇબ કરી લે. સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા મંથલી મેગેઝિન ઘણા બધા આવે છે, બધા સારા મેગેઝિન્સ આવતા હોય છે. તો મંથલી મેગેઝિન સબસ્ક્રાઇબ કરી લે ને એટલે આખા મહિના દરમિયાનની કરંટ ઇવેન્ટને રિલેટેડ જે કંઈ પણ ઘટના હોય છે એક જ મેગેઝિનની અંદર એને મળી જાય. થેન્ક યુ સર. આપની પરમિશન હશે તો આપણે હજી 1-2 ક્વેશ્ચન્સ લઈ શકીએ સર? હા, બિલકુલ બિલકુલ બિલકુલ. સર, અંકિતા દવે નેક્સ્ટ ક્વેશ્ચન પૂછશે. તમને અનમ્યુટ કરી દેવામાં આવ્યા છે. અંકિતા દવે. હેલો સર, થેન્ક યુ ફોર યોર સચ ગાઈડન્સ. તમે જે સમુદ્ર મંથનની જે વાત કરી, એક સારો કોન્સેપ્ટ તમે આપ્યો, કે એક તમે વિઝન ક્લિયર કર્યું કે એ જે સ્ટોરી છે એ આવો પણ લાઈફ માટે થઈને એક કોન્સેપ્ટ આપી શકે છે. હું નેટની પ્રિપેરેશન કરું છું, તો એમાં જે પેપર 1 છે એક કોમન પેપર છે, તો એમાં પણ આ જે બધા તમે સબ્જેક્ટ જણાવ્યા કે પર્યાવરણ, અર્થતંત્ર અને આરોગ્ય, એ જે આપણા હ્યુમન રિલેટેડ છે, તો એની સાથે સાથે હું ગવર્મેન્ટ બીજી જે એક્ઝામિનેશન છે એની પ્રિપેરેશન કરું છું. તો તમે જણાવશો કે કયા સબ્જેક્ટ થી આપણે શરૂ કરી શકીએ કે જે કોચિંગ ક્લાસ સિવાય પણ આપણે ઘરે બેઠા કરી શકીએ? સબ્જેક્ટમાં તમે જો નેટની પ્રિપેરેશન કરો છો એટલે તમે નેટની બાબતમાં તો તમને મારા કરતાંય વધારે તમારા પ્રોફેસર સરસ મજાની ગાઈડલાઈન આપી શકશે. પણ નેટ સિવાયની બાકીની સ્પર્ધાત્મક પરીક્ષાની વાત તમે કરીને એમાં તમારે કયા ટોપિકથી શરૂઆત કરવી જોઈએ એ વાત હું તમને કહું તો હું તમને એવું કહું કે કોઈ એક ટોપિકથી, ખાલી તમે જ નહીં, કોઈ પણ વ્યક્તિએ જે નવી શરૂઆત કદાચ કરવા માંગે છે ને એને કંઈ શરૂઆત કરવી હોય તો એમણે ક્યાંથી કરવી જોઈએ? તો હું દરેકને એવું જ કહું છું કે તમે 5મા ધોરણ કે 6ઠા ધોરણથી શરૂ કરી અને 10મા ધોરણ સુધીની તમારી સમાજ વિદ્યા વાંચો. અત્યારે આપણે કહીએ તો સામાજિક વિજ્ઞાન, પેલા એને સમાજ વિદ્યા કહેતા, અત્યારે સામાજિક વિજ્ઞાન કહીએ છીએ. આ સામાજિક વિજ્ઞાનની અંદર 4 મહત્વની બાબત આવે છે: હિસ્ટ્રી, જીઓગ્રાફી, પોલિટી અને ઇકોનોમિક્સ. અને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાના પાયામાં આ 4 બાબતો હોય છે. એટલે એ વાંચો તમે તો સમજો 5મા 6ઠાનું સમાજ વિદ્યા લેશો તો એમાં સિંધુ ખીણની સંસ્કૃતિથી બધી વાત ચાલુ થાય અને 10મા આવો તો ભારત આઝાદ થઈ જાય. એટલે બધી તમને આ એક આંટો ફેરવી અને બધી બાબતોથી થોડા પરિચિત તમને કરાવી દે. તો તમે 5માથી 10માનું સમાજ વિદ્યા વાંચી શકો. બીજું તમને ઇવન નેટમાં પણ કદાચ ઉપયોગી થાય અને બીજી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય એ છે ભારતનું બંધારણ. એટલે ભારતનું બંધારણ તમે વાંચો અને ભારતના બંધારણના તો કેટલો સરસ મજાના વિડીયોઝ એ તમને યુટ્યુબ ચેનલ ઉપર મળશે. એક બહુ સરસ મજાની લગભગ મને લાગે છે 12 એપિસોડની એક આખી સિરિયલ આવી હતી સંવિધાન નામની. તમે યુટ્યુબ ઉપર અત્યારે સર્ચ આપો, સંવિધાન નામની એક સિરિયલ હતી અને આખા ભારતના બંધારણ ઉપર બહુ સરસ મજાની વાતો કરી હતી. તો આવી સિરિયલ પણ તમે જોઈ શકો. સિરિયલ દ્વારા હું બીજું તમને કહું, દૂરદર્શન ઉપર વર્ષો પહેલા એક સિરિયલ આવતી જે યુટ્યુબ ઉપર અત્યારે છે, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ભારત એક ખોજ. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જે જવાહરલાલ નહેરુનું પુસ્તક હતું એના ઉપરથી બનેલી સિરિયલ હતી ભારત એક ખોજ. તો એ પણ તમને બહુ ઉપયોગી થાય. તો આવી જે બાબત છે સ્ટાર્ટિંગમાં તમને ઉપયોગી થાય. 5માથી 10માનું સમાજ વિદ્યા, ભારતનું બંધારણ, સંવિધાન સિરિયલ, ભારત એક ખોજ સિરિયલ, એનાથી તમે શરૂઆત કરો અને પછી ધીમે ધીમે આગળ વધશે. થેન્ક યુ સર. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછશે બીજલભાઈ રબારી. ઓકે, હા બોલો બીજલ. સર, સ્પીપામાં ઓનલાઈન ક્લાસની સુવિધા છે? સ્પીપામાં દોસ્ત ઓનલાઈન ક્લાસની સુવિધા હજી શરૂ નથી કરી, પણ કદાચ અમારા ડાયરેક્ટર જનરલ સાહેબ ને અમારા ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સાહેબ આ જે અત્યારે જે પરિસ્થિતિ કોરોનાની મહામારીની ઊભી થઈ છે એને કારણે કદાચ હવે આ બાબત ભવિષ્યમાં જે નવું બધું વિચારવું પડશે એ નવા વિચારમાં કદાચ આ વિચાર પણ આવશે, કારણ કે ભવિષ્યને ધ્યાનમાં લઈ ઘણા બધા પ્લાન કરવાના થશે. એટલે અત્યારે ઓનલાઈન કોઈ ક્લાસીસ નથી. અત્યારે સ્પીપા માત્ર ને માત્ર ફિઝિકલ, અને એ પણ અત્યારે જે
મે મહિના સુધીના અમારા જે કોચિંગ હતા યુપીએસસી ને રિલેટેડ એ તો બેચ અમે પૂરી પણ કરી દીધી હતી. ત્યાં છેલ્લા થોડાક ચેપ્ટર જ બાકી હતા. એટલે ઓનલાઈન ક્લાસીસ અત્યારે નથી, ઇન ફ્યુચર કદાચ આવશે, અને આવશે તો ન્યૂઝપેપર દ્વારા અને સરકાર દ્વારા એની જાહેરાત પણ થશે, કારણ કે સ્પીપા એ સરકારની સંસ્થા છે. થેન્ક યુ સર. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછશે રૂપલ. રૂપલબેન, તમને અનમ્યુટ કરી દીધા છે, આપ આપનો ક્વેશ્ચન પૂછી શકો છો. બોલો રૂપલબેન. ઓકે સર, કનેક્ટ નથી થઈ શકતા તો ચેટ બોક્સમાંથી ક્વેશ્ચન પૂછીએ. સર, એક વિદ્યાર્થીએ પૂછ્યું છે કે સર એ વાત સાચી છે કે યુપીએસસી ની પ્રિપેરેશન્સ કરો તો પછી બીજી કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામમાં તમને ફાયદો થાય એનો? થાય. યુપીએસસી ની પ્રિપેરેશન આપણે કરીએ એટલે સ્વાભાવિક છે કે તમે એની પ્રિપેરેશન જે લેવલની હોય છે એટલે બાકીની સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ફાયદો થાય. હું સિમ્પલ એવું કહું કે તમને એમ કહે કે તમે દરિયો તરવા માટે જાઓ અને એમાંય ખાસ કરીને એવી ખાડી હોય છે ડેન્જર ખાડી, એને તમે તરવા માટે જાઓ, પછી તમને એમ કહે કે તમને સ્વિમિંગ પુલમાં તરવાનું ફાવશે, તો ફાવે, એ સ્વાભાવિક છે. એમ યુપીએસસી એ લેવલની તૈયારી છે કે એ તૈયારી તમે કરો એટલે એનો પરોક્ષ ફાયદો બાકીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને મળે. પણ એ સિવિલ સર્વિસીસ રિલેટેડ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં તમને યુપીએસસી નો ફાયદો મળે. બાકીની બીજી સિવિલ સર્વિસીસ સિવાયની જે બીજી પરીક્ષાઓ હોય તો કદાચ એમાં એટલો મોટો ફાયદો ના મળે. પણ યુપીએસસી ની પ્રિપેરેશન કરો છો, દિલથી પ્રિપેરેશન કરો છો તો એનો ઘણો બધો ફાયદો બાકીની પરીક્ષામાં હોય. પણ છતાંય તમારે સિલેબસ જોઈ લેવો પડે કે તમે જે પરીક્ષા આપો છો એનો સિલેબસ પરીક્ષા લેનારી સંસ્થાએ શું નક્કી કર્યો છે, અને યુપીએસસી ની અંદર એ સિલેબસના જેટલા પોઈન્ટ હોય એ પોઈન્ટ તમે જોઈ લો તો ચોક્કસપણે તમને ફાયદો થાય, કારણ કે તમે ડિટેલમાં સ્ટડી કરો. થેન્ક યુ સર. એક લાસ્ટ ક્વેશ્ચન આપણે લેશું. ઓકે. જાડેજા યજ્ઞદીપસિંહ. નમસ્કાર સર. હા, નમસ્કાર યજ્ઞદીપસિંહ, બોલો. સર, આપણે અત્યારે અગર આ વર્ષે અત્યારે આપણે ક્લાસ 1 ની ભરતી આવી જીપીએસસી તરફથી, બરોબર, એમાં 400 જગ્યા ભરી લીધી આપણે ગુજરાત સરકારે, બરોબર. તો પછી તો હવે એમને બધી જગ્યા ભરી લીધી, તો ભવિષ્યમાં ક્યારે જગ્યા ખાલી થાય, ક્યારે ક્લાસ 1 ની ભરતી આવે, ક્લાસ 1 કે ક્લાસ 2 કે ક્લાસ 3 ડીવાયએસઓ ડીવાયએસપી કે ડેપ્યુટી કલેક્ટરની જેટલી જગ્યા ભરાય છે સામે એટલા જ પાછા દર મહિને નિવૃત્ત થનારા અધિકારીઓ પણ એટલા જ હોય. તમે હમણાં જ્યારે આપણે કોરોના મહામારી શરૂ થઈ ત્યારે તમે જોયું કે જેટલા અધિકારી મિત્રો માર્ચ મહિનામાં નિવૃત્ત થતા હતા કે એપ્રિલ મહિનામાં નિવૃત્ત થતા હતા, તો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકારે તરત જ એમને એક્સટેન્શન આપ્યું કે આટલા અધિકારીઓ છે નિવૃત્ત થાય છે પણ હજી આપણે એમની સેવા લઈએ. જે લોકો એપ્રિલમાં નિવૃત્ત થતા હતા એમને પણ એક્સટેન્શન આપ્યું. તો હવે જેમ જેમ સમય પસાર થતો જાય એમ અત્યારે વહીવટી તંત્રમાં જે અધિકારીઓ કે કર્મચારીઓ કામ કરે છે એ વયમર્યાદાને કારણે નિવૃત્ત થાય, કારણ કે કાયમ માટે તો રહેવાના નથી. સરકારે વયમર્યાદા નક્કી કરી છે કે જે વર્ગ 3 ના કે વર્ગ 2 ના કે વર્ગ 1 ના જે અધિકારીઓ કર્મચારીઓ છે એ બધા 58 વર્ષની ઉંમર પૂરી કરે એટલે 58 વર્ષની ઉંમર પૂરી કર્યા બાદ એ નિવૃત્ત થશે તો એ જગ્યા ઓટોમેટિક ખાલી પડશે. એટલે અત્યારે જેટલી જગ્યાઓ ભરાય છે તો એને કારણે હવે ભવિષ્યમાં ના ભરાય એવું ના હોય. જેમ જગ્યા ખાલી થતી જાય એમ નવી પાછી જાહેરાત આવતી જાય. એટલે જગ્યાઓ તો ખાલી થતી જશે, ભરાતી જશે, અને આ રોટેશન સતત અને સતત ચાલતું રહેશે. જી, થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ સર. હવે હું વિનંતી કરીશ સીસીડીસી ના કોઓર્ડિનેટર ડોક્ટર નિકેશ શાહને કે તેઓ વોટ ઓફ થેન્ક્સ કરે. તો છેલ્લા આપણે 2 કલાકથી સકપરિયા સાહેબને સાંભળી છે અને સાહેબે જે ટાઇટલ આપ્યું હતું કે લક્ષ વેધ, એટલે ઘણી વાર્તાઓ સાથે સાહેબની જે આજની વાર્તા તો થી સાહેબ ઘણી ફેમસ છે. ઘણી વખત એમ કે શૈલેષભાઈ સકપરિયા સાહેબ એટલે આજની વાર્તા, સવારના પેલી વાર્તા સાહેબની હોય જ મોટિવેશનલની. તો બહુ જ મોટિવેશનલ સાથે જે લક્ષ ભેદ કેવી રીતે કરી શકાય એમની પણ માહિતી સાહેબે આપી. એની સાથે કેવી રીતે સક્સેસ થવા માટે પ્રિપેરેશન કરવી એના પણ ઉદાહરણો સાથે સાહેબે ઇન્ફોર્મેશન આપી. સાથે
ઘણા બધા પ્રશ્નો અને જવાબ ઘણા મિત્રોને હજી પ્રશ્ન પૂછવા છે, તો હું એમને રિક્વેસ્ટ કરીશ કે સાહેબના FB પેજ ઉપર પ્રશ્ન મૂકી શકે. તો ઘણા બધા મિત્રોના પ્રશ્ન આપણે લીધા અને સાહેબે બહુ સચોટ રીતે કેવી રીતે તૈયારી કરી શકાય અથવા કયા પ્રકારના અત્યારના પ્રશ્નો છે, આ પ્રશ્નોની સાથે કેવી રીતે જગ્યાઓ થશે, આ બધી વાત સાહેબે કરી. મારે સાહેબનું વિશેષ તો એટલું કેવું છે કે ભાઈ હંમેશા જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા યુવાનોને પ્રોત્સાહિત કરવા જ્યારે અમે CCDC કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈલેષભાઈ સકપરિયા સાહેબને વિનંતી કરી, ત્યારે શૈલેષભાઈ હંમેશા કે ભાઈ તમારે જે ટાઈમ જોતો હોય અને તમે કયો એ તારીખ અને ટાઈમ, એટલે નિસ્વાર્થ ભાવે સકપરિયા સાહેબનો અમને જે સપોર્ટ વિદ્યાર્થીઓ માટે અને મળે છે, તો એમને હું ખૂબ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને CCDC વતી ઋણી છું. જેમ ઝૂમ ઉપર વિદ્યાર્થીઓ સર લાભ લેતા હતા, અમે ફેસબુક અને યુટ્યુબ ઉપર આના કરતા અનેક ગણા વિદ્યાર્થીઓ કનેક્ટેડ હતા અને લાભ લેતા હતા, કારણ કે અમે ત્રણેય લિંક સાથે મોકલી હતી. તો એ તમામ વિદ્યાર્થીઓ પાર્ટિસિપન્ટ્સ તમામનો આભાર. અને સકપરિયા સાહેબ CCDC સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી આજના સ્થાપના દિવસે આપ ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ વિદ્યાર્થીઓ અને અમને બધાને પ્રોત્સાહજનક જે પ્રવચન આપ્યું એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ઓકે, નમસ્કાર.